ભાગવતના પ્રધાન વક્તા સુખદેવજી છે અને મુખ્ય શ્રોતા પરીક્ષિત છે. આમ તો સૂત અને સૌનક પણ વક્તા અને શ્રોતા છે, પણ સૂત અને સૌનકનો અધિકાર કનિષ્ઠ છે. એનું કારણ સૂત જે છે તે યજ્ઞ કર્મમાં આસક્ત છે. જ્યાં સુધી કર્મમાં આસક્તિ હોય ત્યાં સુધી અધિકારી યોગ્ય શ્રોતા ન કહેવાય. નારદ અને વેદવ્યાસ છે તે મધ્યમ પ્રકારના શ્રોતા અને વક્તા માન્યા છે. ઉત્કૃષ્ટ વક્તા અને શ્રોતા સુખદેવજી અને પરીક્ષિત માન્યા છે. આ પરીક્ષિત કેવા છે? પોતાનું રાજ્ય વગેરે બધું છોડી અને કથા સાંભળવાના માટે બેઠા છે. રાજ્યમ કેવળ રાજ્ય નહીં, બલમૃદ્ધિ કોસમ, પોતાનો સમૃદ્ધિશાળી વારસો અને વૈભવ છોડીને બેઠા છે. ગંગાના કિનારા ઉપર બેઠા છે. પરીક્ષિત રાજાએ તો રાજ્ય અને કોષ એટલે ખજાનો છોડ્યો હતો. તમે 2-2 કલાક છોડીને બેસતો તો ચાલશે, પછી પાછા ઘેરથી પકડજો. પણ અહીં 2 કલાક બેસો એટલી વાર તો ખજાનો અને ઘર, બિઝનેસ બધું ભૂલીને બેસો તો ચાલશે. એટલે સુખદેવજી શિવાવતાર છે. સાક્ષાત ભગવાન શિવ સુખદેવજીના રૂપમાં આવ્યા છે. આ પ્રથમ સ્કંદમાં પરીક્ષિતના જન્મનો ઉત્સવ મનાવવામાં આવ્યો. જો યુધિષ્ઠિરને ત્યાં પૌત્રનો જન્મ થયો, પાંડુ અને કુંતાથી અર્જુનનો જન્મ થયો, એનાથી અભિમન્યુનો જન્મ થયો, અભિમન્યુ અને ઉત્તરા જે છે એનાથી પરીક્ષિતનો જન્મ થયો. એટલે માતૃકુળની શુદ્ધિ છે, અન્નની શુદ્ધિ છે અને બીજની પણ શુદ્ધિ છે. બીજની શુદ્ધિ એટલા માટે કે જીવ જન્મે ત્યારે અશુદ્ધ હોય છે, તેથી તો સંસ્કાર કરવામાં આવે છે. સંસ્કાર શબ્દનો સરળ અર્થ છે શુદ્ધિકરણની પ્રક્રિયા. ખાણમાંથી જે સોનું નીકળે તેવું પહેરી ન શકાય, એને રિફાઇન કરવું પડે, શુદ્ધ કરવું પડે. એમ જીવ માતાના ઉદરમાંથી બહાર આવે ત્યારે પૂર્વ જન્મના પણ કેટલાક સંસ્કારો અને આદતો લઈને આવે છે. એટલે બાળકના પણ 16 સંસ્કારના વિધિ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલો જે સંસ્કાર કરવામાં આવે તેનું નામ ગર્ભાધાન સંસ્કાર છે. હવે તો લોકોને 16 સંસ્કારના નામ આવડતા નથી. તારું મા બાપને ખબર નથી, બાળકોને ક્યાં ખબર? કેટલાક લોકો વધારે પડતા બુદ્ધિમાન થયા છે, એમને એક નવી પુસ્તક બહાર પાડી, એનું નામ તો છે 16 સંસ્કાર, પણ એમાં સંસ્કાર 16 છે જ નહીં. સારું, એ લેખક એટલા બધા ડાયા થયા કે જે ઋષિઓને ન સૂઝ્યું તે એમને સૂઝ્યું. એમને લખ્યું કે મેં એમાં 2 નવા સંસ્કાર ઉમેર્યા છે અને બિનજરૂરી હતા તે કાઢી નાખ્યા છે. હવે આ ગાંડાઓને પૂછો કે નવા સંસ્કાર કયા ઉમેર્યા? તો કહે છે કે 2 સંસ્કાર. કયા કયા? જરા નામ તો કહો. તો કહે છે કે જન્મ દિવસ અને લગ્ન દિવસ, બર્થડે અને મેરેજ સેરેમની. હવે જે ગાંડાઓને સંસ્કાર કોને કહેવાય એટલી સમજણ નથી, તેવા લોકો સંસ્કાર ઉપર પુસ્તક લખે છે. બીજી વાર કરે છે એને નાતરું કહેવાય, લગ્ન ના કહેવાય. લગ્નનો સંસ્કાર એક જ વાર થાય અને બીજી વાર કરો તેને લગ્નોત્સવ કહેવાય. જેને ઉત્સવ અને સંસ્કારનો ભેદ ખબર નથી, આવા લોકો લેખક થયા, આવા લોકો વક્તા થયા. કયા સંસ્કાર જરૂરી નથી? તો કહે છે કર્ણવેદ સંસ્કારની જરૂર નથી એટલે અમે કાઢી નાખ્યા. હવે એમને કર્ણવેદ સંસ્કાર કાઢી નાખ્યા. નવરાત્રીમાં બધા આજકાલ કાન કોચાઈને ભરે છે. એમાં વધારે ડાયા છે એટલે 1 કાન કોચાવે છે, ઓછા હોય તો 2 કોચાવે. તમને કર્ણવેદ સંસ્કારનો મહિમા ખબર ન હોય તો સમજો. જે પ્રથમ સંસ્કાર કરવામાં આવે એનું નામ ગર્ભાધાન સંસ્કાર છે. પછી જે સંસ્કાર કરવામાં આવે એનું નામ પુંસવન સંસ્કાર છે. હવે જો હમણાં સંસ્કારોનો પરિચય કરાવતો રહું ને તો ભાગવત ક્યારે થાય? એટલી વસ્તુ તો ખાલી મારે નામ કહી દઈને આગળ ચાલવાની. ગપુંસી જાતનામાની. પછી ત્રીજો જે સંસ્કાર થાય એનું નામ શ્રીમંત સંસ્કાર છે. આજકાલ લોકો કાર્ડ કાપે એમાં શ્રીમંત એવું લખે છે.
એમાં SHRI શ્રીમંત એવું ન લખાય, SIMANT શ્રીમંત છે, શ્રીમંત નથી. સયાજી રામના નામની આગળ શ્રીમંત લખો તે બરાબર છે, એ શ્રીમંત છે. અને સ્ત્રીઓનો જે સંસ્કાર થાય એનું નામ સીમંત સંસ્કાર છે. સીમંત સંસ્કાર એટલે શું? તમે કોઈ વાર નદીએ સ્નાન કરવા માટે ગયા હોય, પછી તમે પાણીમાં આમ નાક પકડીને ડૂબકી મારો, પછી જયારે બહાર નીકળો ત્યારે સૌથી પહેલા કયો ભાગ બહાર આવે? આ શિખાનો જે ભાગ છે ને એ સૌથી પહેલા આમ બહાર આવે. અંદર માતાના ઉદરમાં જે બાળક રહેલું છે એના અંદર રહેવાની સીમાનો અંત આવે છે. અને જેમ તમે જળમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરો એમ એ બાળક માતાના ઉદરમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરે, એની સીમાનો અંત આવે છે. એનું નામ સીમંત સંસ્કાર. પછી પ્રસવના વાયુનો ધક્કો લાગે. આપણે ત્યાં ભાગવતજીમાં જ તૃતીય સ્કંદમાં આખું ગર્ભોપનિષદ છે. હવે તો ઘણા બધા વૈજ્ઞાનિક સાધનો દવાખાનાઓમાં છે કે પહેલાથી ગર્ભની સ્થિતિ જાણી શકાય, છોકરી છે છોકરો તો જાણી શકાય. એટલું જ નહીં, અંદર બાળકની સ્થિતિ અને ડેવલપ કેવો થાય છે, કેટલો થાય છે, તમે એ ફોટોગ્રાફ પણ જોઈ શકો. જે દિવસે આ બધા સાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે 1 દિવસથી લઈ અને 270 દિવસ સુધી ગર્ભનું ડેવલપમેન્ટ કેવું થાય એ વેદવ્યાસે ભાગવતજીમાં લખ્યું. ત્રીજા સંસ્કારનું નામ સીમંત સંસ્કાર છે. પછી ચોથો સંસ્કાર થાય એનું નામ જાત કર્મ સંસ્કાર છે. એટલે બાળકનો જન્મ થાય ત્યારે જે કરાય એનું નામ જાત કર્મ સંસ્કાર છે. ગપુંસી જાત નામાની. છઠ્ઠા સંસ્કારનું નામ નામકરણ સંસ્કાર છે. એટલે બાળકના નામકરણનો વિધિ કરાય. ક્ષત્રિય બાળકોમાં 16મા દિવસે કરાય. ગપુંસી જાત નામાની. પછી નિષ્ક્રમણ સંસ્કાર થાય. એટલે બાળકને પહેલી વાર ઘરની બહાર કાઢવામાં આવે. 120 દિવસનો થાય પછીથી બાળકને ઘરની બહાર કાઢવાનો. દવાખાનામાંથી ઘેર લાવો એની છૂટ, પણ ઘરની બહાર કાઢવાનો હોય ત્યારે 120 દિવસ પછી ઘરની બહાર કાઢે. પણ પિક્ચર જોવા જવું હોય તો કોઈને શોપિંગ જવાનું, ઘરમાં સાસુની ડ્યુટી તો આ હોય કે બીજું શું કરવાનું, તમારે જવાનું. સાસુમાં બેઠા બેઠા સાચવે. અને દાદા દાદી પાસે બાળકોને આમાં વધારે જ ભાવતું હોય છે. એટલે તમારે લપ છૂટીને સાસુમાં બીસી થઈ જાય, 2 લપ થાય. પણ 120 દિવસ પછી એને ઘરની બહાર કાઢવાનો. ગપુંસી જાત નામાની. અચૌ. પછી એનો સંસ્કાર જે કરવાનો એ કયો સંસ્કાર કરવાનો? અન્નપ્રાશનનો વિધિ જે 6થા મહિને થાય. જો જે સીમંતનો સંસ્કાર થાય છે ને એ ગુજરાતમાં જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે થતો નથી, 7મા મહિને કરે છે. એ જ્યોતિષ શાસ્ત્રનો મત એવો નથી. ષષ્ઠે વા અષ્ટમે માસે. 6થા મહિને અથવા 8મા મહિને થાય ત્યારે 6થો છોડ્યો, 8મો છોડ્યો અને વચ્ચેનો 7મો મહિનો પકડીને ચાલ્યા. એનું કારણ હવે જ્યોતિષીઓ કરતા ડોશી પુરાણ વધારે ચાલે છે. એટલે જ્યોતિષીને નહીં પૂછવાનું, ડોશીમાં એવું કે છે કે 7મા મહિને કરવાનું. એટલે ડોશી પુરાણ કહેવાય. જેમ ગરુડ પુરાણ હોય, ભાગવત પુરાણ હોય, એમ ઘરમાં ડોશી પુરાણ ચાલતું હોય. એટલે મરણ પછીનો વિધિ કરવાનો હોય તો પણ ડોસા ડોશી કે એ પ્રમાણે કરવા. ત્યારે સીમંત સંસ્કાર થાય, નામકરણ સંસ્કાર થાય, નિષ્ક્રમણ સંસ્કાર થાય. પછી અન્નપ્રાશનનો સંસ્કાર કરવામાં આવે. એટલે બાળકને 6થા મહિને પહેલી વાર અન્ન ખવડાવવામાં આવે, એને કહેવાય અન્નપ્રાશન. પછી ચૌલ કર્મ સંસ્કાર. એમાં પણ લગભગ ધીરે ધીરે આ મુહૂર્ત જે છે ને પ્રકરણ લગભગ છોડી દેવા માંડે. અને જે મુહૂર્ત પૂછવા જાય તેને ઘણી વાર ખબર હોતી નથી. આવી સ્થિતિ. કોઈ કામ કરવાનું હોય તો લોકોને ચોઘડિયા તો આવડે છે, પણ લગ્ન કયું છે તેની સમજણ હોતી નથી. હવે આ જ્યોતિષનો વિષય કહેવાય. બધું બોલતો બેસું તો પાર ના આવે. બજારમાંથી નીકળીએ પછી બધી દુકાનમાં જવાય નહીં. કેટલાક બોર્ડ જોઈને આગળ આગળ જવાનું. પછી રેલવેની ગાડી ચાલે એટલે મોટા મોટા સ્ટેશન આવે તો ઉભી રહે. બધા સ્ટેશને ઉભી રહે તો દિલ્હી ક્યારે પહોંચીએ. એટલે કેટલાક સ્ટેશન હું જલ્દી જલ્દી પતાવી દઉં ને કેટલાક જગ્યાએ જરા જરા તમને સૂચના આપતો. ત્યારે ચૌલ કર્મ સંસ્કારનો વિધિ કરવામાં આવે. પછી ઉપનયન એટલે યજ્ઞોપવિત જનોઈ કહેવાય છે, તેનો સંસ્કાર કરવામાં આવે. બ્રાહ્મણનો બાળક હોય તો 5 વર્ષે કરો, પછી 8 વર્ષે કરો,
વધારે 12 વર્ષે કરો અત ઉર્ધ્વમ. પછી હવે બળદ બનાવવાનો હોય તો વાછરડાને પહેલા નાક નખાય, પછી 20 વર્ષનો થાય પછી એ બળદિયાને નાક નખાય નહીં. એમ 12 વર્ષ પછી કે 16 વર્ષ તો મેક્સિમમ, એના પછી જનોઈનો સંસ્કાર અપાય નહીં. શાસ્ત્રીજી આપીએ તો સંતોષ થાય કે દોરા ગળામાં નાખ્યા છે એટલે તમારે રાજી થવાનું, જનોઈ પહેરી જેવું સમજવાનું. એ સંસ્કાર છે જ નહીં. અત ઉર્ધ્વમ તો વ્રાત્ય. પછી યજ્ઞોપવિતના સંસ્કારથી ભ્રષ્ટ થાય છે. હવે તો લગ્ન કરે ને ત્યારે ભેગું જનોઈના દોરા નાખી દે ગળામાં. એટલે કોઈ વાર ચાવી ભરાવી હોય તો ચાલે એટલા માટે નાખે. ઉપનયન સંસ્કાર થાય, વેદાંત સંસ્કાર થાય, કેશાંત સંસ્કાર થાય. શાસ્ત્રીજી એક સંસ્કાર એવો છે કે આપણે ભૂલી જઈએ તો વાંધો નહીં, આજુબાજુ વાળા યાદ કરી કે હવે કાઢો અગ્નિ સંસ્કાર કર્મ કરવાનો, એટલે બધા ઉતાવળા થયા હોય. આગળ પેલા ખાણા વાળા લાકડા વાળા પહોંચી ગયા છે, હવે પાને કાઢો. છેલ્લો સંસ્કાર તમારે યાદ રાખવાનો નહીં, આજુબાજુ વાળા પણ બધા યાદ રાખે. આમ તો કેટલીક સ્મૃતિઓમાં 48 સંસ્કાર છે. સારું, મુખ્ય જે સંસ્કાર છે તે 16 એટલે 16 પ્રકારના સંસ્કાર હોય. જયારે સુખદેવજીનો પ્રાદુર્ભાવ થયો ત્યારે યજ્ઞોપવિત સંસ્કાર નહોતો થયો અને ગ્રહનો ત્યાગ કરી અને સુખદેવજી ગયા. તે સુખદેવજી કહે છે કે પાંડવોના વંશમાં પરીક્ષિત રાજાનો જન્મ થયો અને જન્મનો ઉત્સવ મનાવવામાં આવ્યો. ત્યારે નાલ કર્મ છેદન કરવામાં આવે એના પહેલા બ્રાહ્મણોને દાન આપ્યું, કેમ કે નાલ છેદે પછી સૂતક લાગે. જે સૂતક હોય તે 2 પ્રકારના હોય, એક વૃદ્ધિ સૂતક હોય અને એક મૃતક સૂતક હોય. વૃદ્ધિ સૂતક એટલે બાળકનો ઘરમાં જન્મ થાય અને ઘરની સંખ્યામાં વધારો થાય એનું નામ વૃદ્ધિ સૂતક, અને મરણ થાય અને ઘટાડો થાય એનું નામ મૃતક સૂતક. પણ જન્મનું સૂતક નાલો જ છે. બાળક જન્મે ત્યારે માતાની નાભી સાથે જોડાયેલું હોય, એની નાળને કાપવી પડે, એ કાપો પછી સૂતક લાગે, એના પહેલા સૂતક લાગતું નથી. એટલે યુધિષ્ઠિરે નાલ છેદવામાં આવે એના પહેલા જ બ્રાહ્મણોને ગૌ એટલે ગાયોનું દાન કર્યું, સુવર્ણનું દાન કર્યું. દાનનું પણ એક શાસ્ત્ર છે, તમને દસમ સ્કંદમાં થોડુંક કહીશ. કેમ કે આજકાલ તો ભાગવતની કથા એટલે માખણ ચોરીને ભજનમાં પૂરી થાય છે. આટલા બધા સ્કંદોમાં એટલી બધી કથાઓ છે, 335 અધ્યાય. રોજ 10 અધ્યાય જોઈએ તો કેટલા દિવસ લાગે? 33.5 તો થાય કે ના થાય? સારું, પરીક્ષિત નો જન્મ થયો તેનો ઉત્સવ મનાવવામાં આવ્યો અને પરીક્ષિત નો જયારે જન્મ થયો ત્યારે બ્રાહ્મણો ને બોલાવ્યા. તે બ્રાહ્મણો કેવા છે? દૈવજ્ઞ એટલે જ્યોતિષ શાસ્ત્ર ના જ્ઞાતા. આ પરીક્ષિત નો હાથ જોઈ, તેની રેખાઓ જોઈ એટલે બ્રાહ્મણોએ કહ્યું, આ બાળકોનું શું વર્ણન કરીએ? આ બાળક એના દાદા જેવો પરાક્રમી થશે. બંને અર્જુન એટલે અર્જુન અને બીજા સહસ્ત્રાર્જુન એના જેવો બાણાવળી થશે. યુધિષ્ઠિરના જેવો સત્યવાદી થશે. આ પાંડુના જેવો ઉદાર થશે. આ કુંતા માતાના જેવો ભક્ત થશે. આ બાળકોમાં એટલા બધા ગુણ હશે, રાજોચિત જેટલા ગુણ કહેવાય બધા આ બાળકમાં આવશે. યુધિષ્ઠિરે કીધું કઈક અશુભ પણ હોય બાળકના ભાગ્યમાં તો એ પણ કહો. ત્યારે કીધું બીજું તો કઈ અશુભ નથી. એક વાર આ પરીક્ષિત એક ભૂલ એવી કરશે કે એક ઋષિનો અનાદર કરશે, એને પરિણામે ઋષિ શાપ આપે. એક વાર આ પરીક્ષિત નામનો બાળક મોટો થયા પછી એક ઋષિનો અનાદર કરશે અને અનાદર કરશે એટલે ઋષિ શાપ આપશે અને ઋષિનો શાપ મળ્યા પછી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને આ બાળકનું મરણ. બસ એના જીવનમાં અનિષ્ટ પ્રસંગ આ એક જ. હવે જયારે પરીક્ષિતનો રાજ્યાભિષેક થયો અને રાજ્યાભિષેક થયા પછી એકવાર રાજા પરીક્ષિત શિકાર કરવા માટે નીકળ્યો. રાજા જયારે શિકાર કરવાના માટે નીકળ્યો, રાજા આમ રથમાં બેઠો હતો. રાજાએ એક દૃશ્ય જોયું. શું જોયું? એક ગાય હતી કે આમ આંસુ સારતી હતી. એની જોડે એક બળદ પણ હતો. આ ગાય એ પૃથ્વી દેવી જ ગાયનું રૂપ લઈને આવ્યા હતા અને વૃષભ એ ધર્મ છે. આ બળદ છે એના 3 પગ કપાઈ ગયા હતા, એક પગ ઉપર ઉભો હતો અને આ બળદ આમ ધ્રુજતો હતો. જો ગાય આંસુ સારશે અને બળદ હશે તે ધ્રુજતો હશે, કલિયુગમાં બળદની સ્થિતિ આવી હશે
બળદિયાઓ મોજ કરશે અને બળદ જે છે તેની દુર્દશા થશે, એવી સ્થિતિ થવાની. ત્યારે આ ગાય રડતી હતી, બળદ આમ ધ્રુજતો હતો, એને મૂત્ર નીકળતું હતું. રાજાના મનમાં થયું કે પાંડવોના વંશજ અમે અને અમારા રાજ્યમાં ગાયની સ્થિતિ આવી, અમારા રાજ્યમાં બળદની સ્થિતિ આવી. અરે આ બળદના અસ્થિ હારતા દેખાય છે. રાજાનું હૃદય દ્રવી ગયું. પ્રાણીઓની પણ આવી સ્થિતિ સહન થતી નહોતી કે અમારા રાજ્યમાં પ્રાણી પણ પ્રસન્ન રહેવા જોઈએ, તેને બદલે માણસોની સ્થિતિ બદતર થવા લાગી. પરીક્ષિત રાજાએ શું જોયું? એ ગાય અને બળદ એ બંનેની પાછળ એક રાજા ચાલતો હતો. એ શુદ્ર હતો, હાથમાં તલવાર લઈ અને બળદનો ચોથો પગ કાપવાના માટે તૈયાર થયો. પરીક્ષિત રાજાના મનમાં બહુ ક્રોધ આવ્યો. ત્યાં દેખાય છે રાજા જેવો અને બળદનો પગ કાપવા તૈયાર થયો છે. અને પરીક્ષિત રાજાએ શું કર્યું? તરત જ સરસંધાન કર્યું અને ધનુષ તેના ઉપર આમ બાણ ચડાવ્યું. મારા રાજ્યમાં આવો અનર્થ કેવી રીતે ચાલે? જે રાજ્યમાં બળદ પુષ્ટ ન હોય અને ગાય રડતી હોય તે રાજ્યનો વિકાસ થઈ કેવી રીતે શકે? અને જયારે પેલા કલીને મારવા માટે ધનુષ્ય ઉપાડ્યું અને તીર છોડતા જ હતા અને કલીનું ધ્યાન ગયું. એમ થયું આ રાજા હમણાં મને મારી નાખશે. એકદમ રાજાના શરણોમાં આવ્યો. રાજાના ચરણોમાં પડીને કહેવા લાગ્યો, મને પ્રાણદાન આપો, મને છોડી દો. પરીક્ષિત રાજાએ કીધું કે તને છોડીશ નહીં. છોડું કેવી રીતે? મારા રાજ્યમાં આવો અનર્થ ચાલે જ કેવી રીતે? યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વા પ્રસ્યંતે સાધન્ય સાધુભી તસ્ય મત્તસ્ય નશ્યંતિ કીર્તિર આયુર ભગો ગતિ. જે રાજાના રાજ્યમાં પ્રજાને ત્રાસ થાય છે અને રાજા શાંતિથી બેસીને જોયા કરે, તે રાજાની કીર્તિ, આયુષ્ય અને પરલોક બધું નષ્ટ થાય. મારાથી આ સહન ન થાય. મારા રાજ્યમાં આવો અનર્થ ન ચાલે. કલીએ કીધું કે મારો એક દોષ ચોક્કસ છે, પણ મારામાં ગુણ પણ બહુ છે. પરીક્ષિત રાજાએ કીધું તારામાં શું ગુણ છે? કલિયુગમાં બીજા બધા દોષ બહુ છે, પણ કલિયુગનો એક ગુણ છે કે જે કામ બીજા બધા યુગમાં જ્ઞાન યજ્ઞથી થતું નથી, યોગથી થતું નથી, તે કલિયુગમાં ભગવાનનું સ્મરણ કરવાથી થાય છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં કેવળ કૃષ્ણ કીર્તન કરો તો પણ જીવ તરી જાય. મારો આ ગુણ છે. રાજાએ કીધું તારો ગુણ હોય તો તને પ્રાણદાન કરું, પણ એક કામ કર, મારા રાજ્યમાં તારે રહેવાનું નહીં. મારા રાજ્યની સીમા છોડી અને તું જતો. કલિયુગે કહ્યું કે તમારા રાજ્યની સીમા છોડું તો મારથી રહેવાય ક્યાં? તમે તો ચક્રવર્તી સમ્રાટ છો. જ્યાં જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચે ત્યાં ત્યાં તમારું રાજ્ય ચાલે છે. જો તમારું રાજ્ય છોડીને મારે જવાનું હોય તો મારે રહેવું ક્યાં? એટલે મને રહેવા માટે થોડીક જગ્યા આપો. કલિયુગે વિનંતી કરી, રિક્વેસ્ટ કરી. રાજા બુદ્ધિમાન હતો. રાજાએ વિચાર કર્યો મારા રાજ્યમાં અનર્થ ચાલતો જ નથી. એટલે રાજાએ કહ્યું જ્યાં અધર્મ હોય, 4 પ્રકારનો અધર્મ થતો હોય ત્યાં તને રહેવાની છૂટ છે. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધ. જ્યાં 4 પ્રકારના અધર્મ થતા હોય ત્યાં જઈને તને રહેવાની છૂટ. દ્યુતમ જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવાનું. પાનમ જ્યાં શરાબ પીવાતી હોય ત્યાં જઈને તને રહેવાની છૂટ. સ્ત્રિયમ જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તને રહેવાની છૂટ. દ્યુતમ પાનમ સ્ત્રિયમ શૂના જ્યાં હિંસા થતી હોય ત્યાં તને રહેવાની છૂટ. આ 4 ઠેકાણે કલિયુગને રહેવા માટે જગ્યા આપી. તમારું શરીર આમ ભારે હોય ને ખુરશી નાની હોય તો તમને બેસતા ફાવે ને, થોડી તકલીફ પડે, ઘડી ઘડી સીટ આમ બદલવી પડે. એમ કલિયુગનું વજન જરા વધારે, પાપ ભારે હોય એટલે એને 4 જગ્યા ઓછી પડી. એટલે કલિયુગે કીધું થોડી કૃપા કરો, આમાં આટલી જગ્યા આપી છે, થોડીક વધારે જગ્યા આપો. એટલે રાજાએ કીધું સુવર્ણમ
સુવર્ણ એટલે સોનામાં જઈને તને રહેવાની. કીધું થોડીક કૃપા હજુ કરો, હજુ જગ્યા ઓછી પડે છે, થોડીક જગ્યા વધારે આપો. ત્યારે કીધું સારું, થોડીક બીજી જગ્યાઓ આપું છું. એટલે કીધું બીજી આટલી જગ્યાઓમાં તારે રહેવાની છૂટ. યુતમ પાનમ સ્ત્રીયમ શૂના યત્ર ધર્મ ચતુર્વિધ. સોનામાં રહેવાનું. પછી જાય છે મદમ, જ્યાં મદ હોય, વૈરમ, જ્યાં વેરભાવ હોય, કામમ, જ્યાં કામનાની બુદ્ધિ બહુ હોય, રજો વૈરંચ પંચમમ, અને જ્યાં રજોગુણ બહુ હોય ત્યાં જઈને તને રહેવાની છૂટ. કલિયુગે કીધું હવે તો મારું 90% કામ થયું, થોડીક જગ્યા હજુ વધારે આપો. રાજાએ કીધું આટલી જગ્યા તો બહુ થઈ ગઈ, હવે વધારે શું કરવી છે? થોડીક જગ્યા હજુ આપો. તો કે પેલા 544 બેઠા છે ને એમની ખોપડીમાં જઈને ભરાઈ જાય. તમે મને એવું પૂછી શકો કે શાસ્ત્રીજી આ તમે કીધું કે ભાગવતજીમાં લખ્યું છે, જો ભાઈ ભાગવતમાં લખ્યું હોય તો જ મારાથી કહેવાય. આ બધા બ્રાહ્મણો ચેક કરવા બેઠા છે, એક બે નથી કેટલા છે, એમને જરા મળીને તમે પૂછી લેજો કે ભાગવતજીના પ્રથમ સ્કંદના 17મા અધ્યાયમાં કેવું વર્ણન આવે છે. એવું તમે એમને તમને આંગળી મૂકીને બતાવશો કે આટલી આટલી જગ્યાએ લખ્યું છે. હવે જ્યાં જુગાર હોય, જ્યાં શરાબ હોય, જ્યાં વ્યભિચાર હોય, જ્યાં રજોગુણ હોય અને 2 નંબરનું ધન હોય, ત્યારે આ બધું રાખતા હોય એમની પાસે હોય કે ના હોય? આમાંનું એક હોય તોય ચલી રહે છે. અહીંયા તો 4 નહીં, બધા 9 ભેગા થયા છે. ભાગવતજીમાં લખ્યું હોય તો જ મારાથી કહેવાય, પણ ભાગવતજીમાં કઈ કોઈનું નામ થોડું લખેલું હોય. ભાગવતજીમાં તો ગુણ લખ્યા હોય કે આવા હોય ત્યાં કલિયુગ રહે છે. એટલે તમારે જરા આમ ટેલી કરી લેવાનું કેટલા કેટલા મળે છે. સર્વગુણ સંપન્ન ભેગા થયા છે. આ કલીને રહેવા માટેના સ્થાન આપ્યા. જો પરીક્ષિત રાજા બહુ દયાળુ હતા, કલિયુગને પણ રહેવા માટેનું સ્થાન આપ્યું, પણ કલિયુગને રહેવા માટેનું સ્થાન આપ્યું અને રાજા ત્યાંથી આમ પાછા આવ્યા. એકવાર રાજા પરીક્ષિત પોતાના મહેલમાં આમ ફરતા હતા. એમાં તમારે ત્યાં એક રૂમ હોય ને કે જ્યાં બધો કાટમાળ ઘરનો રાખ્યો હોય, એવો એક રૂમ રાખ્યો હોય જેમાં નક્કારની વસ્તુ હોય. એટલે ટાયર હોય ને પંચર વાળું હોય કે બગડી ગયેલી ટ્યુબ હોય તો નાખી રાખી હોય, સ્ટવ ના ચાલતા હોય, ગેસ નકામો થઈ ગયો, બધું એક રૂમમાં કાટમાળ બધો નાખ્યો હોય. એવું પરીક્ષિતના ઘરમાં એક સ્ટોર રૂમ હતો. એક વાર પરીક્ષિત રાજા એમાં ગયા, ત્યાં સંદૂક લાકડાની પેટી પડેલી હતી. જરા નકશીકામ સારું કરેલું હતું. મનમાં વિચાર આવ્યો કે આ પેટીમાં શું હશે? એટલે પરીક્ષિત રાજાએ આ પેટી ખોલી. એમાં એક સોનાનો મુગટ હતો. મુગટ ક્યાંથી આવ્યો હતો? આગળ 10મ સ્કંદમાં કથા આવશે કે જરાસંધ અને ભીમસેન આ બંનેનું દ્વંદ્વ યુદ્ધ થયું, ત્યારે જરાસંધને યુદ્ધમાં મારી નાખેલો, પણ એનો મુગટ બહુ સારો હતો. ભીમસેનના મનમાં થયું કે લાવો લઈ આવું. એટલે ભીમસેન જરાસંધનો મુગટ લઈ આવ્યો. પછી એને ઉપયોગ શું કે હમણાં મૂકી રાખો, કોઈ તારું ઈચ્છા થશે ત્યારે કાઢીશું. એટલે પેલા સ્ટોરનું આમ નાખી રાખેલો. કેટલા વર્ષો પછી પરીક્ષિતના હાથમાં આવ્યો. હવે પરીક્ષિત હમણાં તો કલીને વરદાન આપીને આવ્યો કે સુવર્ણમાં તારે રહેવાની છૂટ. અને એને મુગટ જોયા પછી મનમાં વિચાર આવ્યો કે આ કેવો મુગટ કોણ લાવ્યો છે, લાવ જરા પહેરી જવું, એવો વિચાર કર્યો અને પરીક્ષિત રાજાએ આમ મુગટ પહેર્યો. અનિતિથી આવેલા ધનથી સુવર્ણ આવ્યું હોય કે આભૂષણ આવ્યા હોય, એક વાર પહેરે તો પણ કલીનો પ્રવેશ થાય છે. અનિતિના ધનથી જીવતા હોય તો શું થાય? અન્યાયાર્જિત વિત્તાની 10 વર્ષાની તિષ્ઠતિ. અન્યાયથી જે ધન ભેગું કરો એ 10 જ વર્ષ રહે છે. પણ શાસ્ત્રીજી અમે તો ફલાણા ને ઓળખીએ છીએ, 11મું વર્ષ થયું, હજુ એવા જ ફરે છે, કઈ થયું જ નથી. તારે ગણતરી રાખીને શું કામ છે? તું તારા ખજાનામાં ના હોય તેનું બાન રાખ. પણ કદાચ 11મું વર્ષ લાગે તો કહે છે કે પ્રાપ્તે તું એકાદશે વર્ષે સમૂલંચ વિનશ્યતિ. જે પેલું પ્રામાણિકતાથી આવેલું છે ને એને પણ ભેગું લઈને જશે. એટલે 11મું વર્ષ જે લાગ્યું ને એ તો સમેટવામાં લાગ્યું છે. મોટા લોકોને બહારગામ જવાનું હોય તો બેગ તૈયાર કરવામાં કલાક લાગે, ત્યારે લક્ષ્મીજીને 1 વર્ષ તો લાગે કે ના લાગે? તમારા બિસ્તરા બાંધવાના હોય તો વહેલી તૈયારી કરવી પડે છે. લક્ષ્મીજી સામાન સમેટે તો 1 વર્ષ તો નીકળી જાય. અન્યાયથી આવેલું ધન સુવિધા આપે છે, શાંતિ આપતું નથી. સંપત્તિ વધી છે અને શાંતિ ઘટી છે. તેનું કારણ શું?
શાંતિ કેવળ પરમાત્માના ચરણોમાં જ છે. શાંતિ મળે તો સુખ મળે, પણ સુખ મળે તો શાંતિ મળશે એની ખાતરી નહીં. જ્યાં જે વસ્તુ નથી ત્યાં તેની શોધ નિરર્થક છે. કેરોસીનની દુકાનમાં જઈ અને અત્તરની સુગંધ માગો તો મળે ખરી? ન મળે. જ્યાં જે વસ્તુ છે નહીં તે મળે નહીં. અનિતિમાં સુવિધા મળી શકે, શાંતિ મળી શકે. આ પરીક્ષિત રાજાએ એકવાર મુગટ પહેર્યો, કલીને મોકો મળ્યો, કલીએ પ્રવેશ કર્યો. રાજાઓના કેટલાક દોષ, એમાં મૃગયા જે છે એ રાજા માટે માન્ય પણ ગણી છે. મૃગયા એટલે જે શિકાર કરવા માટે જાય તે, એની પાછળના કેટલાક કારણો છે. હવે હમણાં બધી મીમાંસામાં ન જઈએ, પણ એકવાર પરીક્ષિત રાજા શિકાર કરવા નીકળ્યો અને ત્યારે એને પેલો મુગટ પહેરેલો હતો એટલે કલીએ પ્રવેશ કર્યો. શિકારની પાછળ પાછળ રાજા બહુ દૂર નીકળી ગયો એટલે રસ્તો ભૂલો પડી ગયો. મધ્યાહનો સમય થવા આવ્યો, તાપ બહુ હતો. રાજા તૃષાતુર થયો, બહુ તરસ લાગી. મનમાં વિચાર કર્યો, કોઈ જળાશય દેખાય તો પાણી પીવા માટે જાઉં. એટલામાં રાજાની નજર એક કુટીર ઉપર પડી. એને કહ્યું, અહીંયા કોઈ મુનિ તપસ્વી રહેતા હશે તો અહીંયા મને જળ મળશે એવો વિચાર કરી અને આ પરીક્ષિત રાજા પેલા કુટીર તરફ ગયો. એ કુટીર તરફ ગયો ત્યારે ત્યાં મુનિ બેઠેલા હતા, પણ મુનિ ધ્યાનમાં બેઠા હતા. આસન લગાવી અને સ્થિર ચિત્તથી મુનિ આમ પરમાત્માના ધ્યાનમાં લાગેલા. ઋષિને ધ્યાનમાં જોયા. રાજાના મનમાં થયું, હું આવ્યો, આ ઋષિ ઉભા થતા નથી, મારો સત્કાર કરતા નથી. જો પરીક્ષિતના મનમાં આવો વિચાર ના આવે, ઉત્તમ વંશમાં પાંડવોના વંશમાં જન્મ છે, પણ કલીનો પ્રવેશ થયો એટલે બુદ્ધિ બગડી. કલીનો પ્રવેશ થાય એટલે વિવેક ભ્રષ્ટ થાય છે. કોઈ મહાપુરુષ આવે પછી પોતાના આસન ઉપરથી ઉભા થાવ. કદાચ આસન ઉપરથી ઉભા થવા એવી પગની સ્થિતિ ના હોય તો ત્યાં બેઠા બેઠા પણ પ્રણામ કરો, પણ આમ પગ ઉપર પગ ચડાવીને બેસાય નહીં. ક્ષત્રિય યજ્ઞમાં બેઠા હોય, માળા કરતા હોય તો પણ, અને યજ્ઞમાં બેઠા હોય તો પણ ઉભા થઈ અને પ્રણામ કરાય. રામાયણમાં આખી કથા આવે છે કે અગસ્ત્ય નામના મુનિ જે છે તે આવ્યા અને આ રાજા મંદિરમાં જપ કરતો બેઠો હતો. એવું દેખાડતો હતો કે જપમાં બહુ મગ્ન થયો. સમાધિ લાગ્યા પછી શરીરનું ભાન ન હોય અને ઉભા ન થાવ તો ચાલે. આ તો પાછળ વાળો શું કરે છે, આગળ વાળો શું કરે છે, અખબાર આવ્યું કે નહીં, એમાં કેવા ફોટા છે, એક્સિડન્ટના, બધું જ જોઈએ બેઠો બેઠો. અને જયારે કોઈ મહાપુરુષ આવે ત્યારે પાછા આમ માળા ફેરવા માટે આપે. કોઈ મહાપુરુષ આવે તો એનો આદર કરો, પ્રણામ કરો. પોતાના સ્થાન ઉપરથી જે ઉભા થતા નથી તેના પ્રાણ ઉત્ક્રમણ કરે છે, એટલે પ્રાણ ઉપરની તરફ આવે. રાજાને જોઈને આ ઋષિ ઉભા થાય એવી રાજાની ઈચ્છા હતી. ખરેખર તો ઋષિનું સન્માન રાજાએ કરવું જોઈએ. રાજાના મનમાં ક્રોધ આવ્યો કે મારું સન્માન કરતા નથી, આ બેસી રહે છે. એટલે શું કર્યું, આ સમીક નામના જે ઋષિ હતા એ તો ધ્યાનમાં બેઠા. ત્યાં એક મરેલો સર્પ પડ્યો હતો. રાજાએ ધનુષ્યની અણીથી પેલો સર્પ આમ ઉપાડ્યો અને ઋષિના ગળામાં આમ નાખ્યો. જેમ તમને ઊંઘમાં ખબર ન પડે એમ સમાધિમાં દેહનું ભાન રહેતું નથી. એટલે મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો, પણ ઋષિ સ્થિર ચિત્તથી બેઠા. ઋષિના છોકરાનું નામ શૃંગી હતું. એ બહાર ઋષિ કુમારો સાથે રમતો હતો. આ બાળક આશ્રમમાં આવ્યો, એને જોયું કે પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો. આજકાલ મોટા લોકો ઘરમાં પેલો કેમેરો રાખે છે, એટલે કોઈ આવ્યું ના આવ્યું બધું અંદર ટેપ થઈ જાય. પછી તમે જુઓ એટલે ખબર પડે. મોટી મોટી દુકાનોમાં પણ રાખવામાં આવે, એટલે કોઈ ચોરી કરે તો ખબર પડે, તરત કેમેરો બતાવે કે શું શું થયું. એ દિવસે કેમેરાની જરૂર પડતી નહોતી. આ શૃંગી ઋષિએ વિચાર કર્યો, મારા પિતાના ગળામાં સર્પ કોણે નાખ્યો. ત્યાં બાજુમાં બેઠો આંખ બંધ કરી અને ધ્યાનમાં જોવા લાગ્યો. ધ્યાનમાં ખબર પડી કે પરીક્ષિત નામનો રાજા આવ્યો, પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. આ શૃંગીના મનમાં ક્રોધ આવ્યો. કૌશિકી નામની નદી ત્યાં આશ્રમ પાસે વહેતી હતી. આ શૃંગી ત્યાં ગયો, કૌશિકી નદીમાંથી આમ જળ લીધું. હાથમાં આમ જળ લઈ
અને આ ઋષિપુત્ર બોલવા લાગ્યો, ઇતિલંઘિત મર્યાદમ તક્ષકમ સપ્તમે હની. હે રાજા, તું ઉદ્ધત થયો છે. તારું આવું સામર્થ્ય કે જે દ્વારપાળની જેમ બ્રાહ્મણના ઘરની બહાર ચોકી કરવા માટે ઉભા રહે, એ ક્ષત્રિયો આટલા બધા ઉન્મત્ત થયા કે ગાય અને બ્રાહ્મણની સેવા તો દૂર રહી, એને ઋષિનું અપમાન કર્યું. આજથી 7મા દિવસે તક્ષક નાગ તને કરડશે અને તારું મરણ. એથી લંઘિત મર્યાદા, તે તારી મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. 7મા દિવસમાં તારું મરણ. ઋષિપુત્રે શાપ આપ્યો અને એટલામાં ઋષિ સમાધિમાંથી જાગ્યા. ઋષિએ પોતાના પુત્રને બોલાવ્યો, પૂછ્યું, દીકરા શું થયું? કે પિતાજી, આ પરીક્ષિત રાજાએ તમારા ગળામાં મરેલો સર્પ નાખ્યો. મેં ધ્યાનમાં જોયું, મારાથી સહન ન થયું, મેં રાજાને શાપ આપ્યો. ઋષિ તપસ્વી હતા. તપસ્વીઓને ક્રોધ આવે એ વાત સાચી, પણ જેને ક્રોધ આવે તે તપસ્વી એવો નિયમ નહીં. હા, ક્રોધ તો ગમે તેને આવે. આ વાંદરાઓ કારણ વગર દાંતિયા કર્યા જ કરે. ઝાડ પર બેઠો હોય તો હવે તમે એનું કઈ બગાડ્યું નથી, પણ એ દાંતિયા કરે છે એટલે તપસ્વી કેવું સમજવાનું નહીં. કલિયુગમાં તપસ્વીના લક્ષણ બદલાઈ ગયા છે. હવે હમણાં તપસ્વીનો વિષય પછી ક્યારેક કહીશ. પણ આ પુત્રને ક્રોધ આવે. ઋષિએ કીધું કે તું મુનિનો પુત્ર છે, તું બ્રાહ્મણ છે, દીકરા આવી રીતે ક્રોધ ન કરાય. રાજામાં બધા બહુ ગુણ છે. રાજા દેવાંશી છે. રાજામાં કેટલા બધા દેવતાઓનો અંશ હોય. એટલે રાજા આવે, શાસન કરતા આવે, આપણે નેતાઓના દોષ ભલે કહીએ, પણ એને વિશેષ ગુણ પણ હોય છે અને પૂર્વજન્મનું કઈ પુણ્ય હોય છે. ત્યારે એ શાસન કરવા માટે જાય છે. એટલે પ્રોટોકોલ પ્રમાણે અને શિષ્ટાચાર માટે પણ એમનું સન્માન તો કરવું જ છે. પણ જયારે ઋષિની વાત આવે ત્યારે કોણે પહેલા સન્માન આપવાનું તેટલી સમજણ આવશ્યક છે. ઋષિએ કહ્યું, રાજા બહુ ગુણજ્ઞ છે, તે શાપ આપીને સારું ન કર્યું. દીકરા, તે ભલે શાપ આપ્યો, પણ હવે જા અને રાજાને સાવધાન કર. આપણે ઋષિપુત્ર છીએ, આપણો મુખ્ય ગુણ ક્ષમા છે. તપ વધે તેમ ક્ષમાનો ભાવ વધવો જોઈએ. આ રાજાને માફ કર. છોકરાએ મનમાં વિચાર કર્યો કે પિતાએ મારું ધ્યાન દોર્યું છે, મારે હવે ભૂલ સુધારી લેવી જોઈએ. અને તરત જ આ પુત્ર ઉભો થયો અને જ્યાં પરીક્ષિત રાજાનું રાજ્ય હતું ત્યાં એમના દરબારમાં આવ્યો. રાજાને ખબર પડી ઋષિપુત્ર મારે ત્યાં આવ્યો છે. હવે રાજા થાકીને ઘેરે આવ્યા હતા. મુગટ કાઢી નાખ્યો. કલીનો પ્રવેશ થયો એટલે જ બુદ્ધિ બગડી હતી. હવે મુગટ કાઢી નાખ્યો. રાજાને પોતાની ભૂલ સમજાઈ. અરે રે, મેં ઋષિનું અપમાન કર્યું. શૃંગી આવ્યો છે. રાજાને કહ્યું કે મેં તમને શાપ આપ્યો છે. આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ તમને કરડશે અને તમારું મરણ. સાપની વાત સાંભળ્યા પછી રાજાને ક્રોધ ન આવ્યો. રાજાના મનમાં દુઃખ ન થયું. રાજા બહુ સાત્વિક હતા. અરે, પાંડવોના વંશમાં જેનો જન્મ છે, જે ક્ષત્રિય છે, તપસ્વી છે, ગાય અને બ્રાહ્મણોના ભક્ત છે, રાષ્ટ્ર અને ધર્મ માટે પ્રાણ આપવાની વૃત્તિ વાળા લોકો, એના કુટુંબમાં જેનો જન્મ છે. પરીક્ષિત મહારાજને પ્રાયશ્ચિત મનમાં દુઃખની ભાવના થઈ. પ્રાયશ્ચિત થયું, મેં આ ખોટું કામ કર્યું. બુદ્ધિમાન માણસ તે છે, ભૂલ તો બુદ્ધિમાનથી અને તપસ્વીથી પણ થાય, પણ બુદ્ધિમાન ભૂલ સુધારે છે અને બીજી વાર ન થાય તેની કાળજી રાખે. જયારે સાવધાન કરવામાં આવ્યા ત્યારે રાજા શું બોલ્યા એમનું વચન સાંભળવા જેવું. પરીક્ષિત રાજા કહે છે, અહો મયા નીચ મનાર્યવત્કૃતમ નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. અહો મયા નીચ મનાર્યવત્કૃતમ, મેં અનાર્યોના જેવું કામ કર્યું છે. જો આપણે બધા આર્ય છીએ, તમને ઇતિહાસમાં જે જુઠ્ઠાણાઓ ભણાવવામાં આવ્યા એમાં પહેલું જુઠ્ઠાણું આ છે કે આર્યો મધ્ય એશિયામાંથી ઉતરી આવ્યા. હવે જેમને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વાંચ્યું હોય, જેમને કઈ ખબર હશે, હવે એમના લેખકના વિષયમાં હમણાં મારે કઈ કહેવાનું નથી, પણ આ રિસર્ચ સ્કોલરો કશું ને કશું લખતા જ રહેલા છે. આ ડફોડોએ આવી રિસર્ચ કરી કે આર્યો બહારથી આવ્યા
આ હજરત બુદ્ધિના પહાડ છે, એમને જરા પૂછો કે આર્યો બહારથી આવ્યા તો આ દેશમાં કોણ રહેતું? એટલે આ બુદ્ધિમાનો નવો તુક્કો લડાવ્યો કે અહીંયા દ્રવિડો રહેતા હતા, પછી આર્યો બહારથી આવ્યા એટલે આર્યો અને દ્રવિડો નો ઝઘડો થયો, પછી દ્રવિડોને સાઉથમાં એટલે દક્ષિણમાં ખદેડી મૂક્યા. કેટલા વર્ષ પહેલા આ ઘટના બની? 2000 વર્ષ પહેલા. ગણિતમાં પણ વજ્રમૂર્ખ છે અને ઇતિહાસમાં પણ વજ્રમૂર્ખ છે. બિફોર ધ બર્થ ઓફ ક્રાઇસ્ટ 3336 years ago, 3336 વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસે ભાગવતજીની રચના કરી. એમાં એવું લખ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિં કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. ઈશાના આટલા વર્ષ પહેલા દ્રવિડ નામનો દેશ સાઉથમાં છે એવું વેદવ્યાસ લખે છે. અને દ્રવિડો પહેલા ઉત્તરમાં રહેતા હતા અને એમનો દેશ દક્ષિણમાં હતો. એમને નથી ભૂગોળની સમજણ, નથી ઇતિહાસની સમજણ, ગણિત જોડે તો એમને બહુ જન્મોનું વેર હોય એવું લખે છે. પહેલી વાત તો આર્યો બહારથી આવ્યા હતા તો આ દેશમાં રહેનારા લોકોને 17 લાખ વર્ષ અન્યુન એટલે મિનિમમ 17 લાખ વર્ષ પહેલા વાલ્મીકી રામાયણમાં સીતાજી રામને સંબોધન કરે છે ત્યારે આર્ય પુત્ર એવું કહે છે. એટલું જ નહીં, મહાભારતમાં 5000 વર્ષ પહેલા વૃત્તેન ભવતી આર્યમ એવી આર્ય શબ્દની વ્યાખ્યા કરી છે. ભગવદ ગીતામાં અર્જુન લડવાની ના પાડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તને આ શોભતું નથી, અનાર્ય દુષ્ટમ સ્વર્ગમ અકીર્તિ કરમ અર્જુન. હે અર્જુન, આ માર્ગ આર્યોનો નથી, અનાર્ય દુષ્ટમ અનાર્ય લોકોએ સેવેલો માર્ગ છે. આર્ય શબ્દ સંસ્કૃત ભાષાનો, તેનો વિરોધી શબ્દ અનાર્ય સંસ્કૃત ભાષાનો, જેનો પ્રયોગ ભાગવતજીમાં થયો અને ભગવદ ગીતામાં થયો. સારું, આ અનાર્ય શબ્દનો અર્થ થાય છે જે સંસ્કારહીન પ્રજા હોય તેને કહેવાય અનાર્ય. તમે કદાચ સંસ્કૃત ન ભણ્યા હોય અને કદાચ પિક્ચર જોતા હોય અને વ્રજ ભાષા કે હિન્દીનું તમને જ્ઞાન હોય, તમને શ્લોક યાદ ના હોય, પણ તમને કદાચ ગીત આવડતું હોય કે સમજને વાલે સમજ ગયે હે, ના સમજે વો અનાડી હે. આ અનાડી શબ્દ કઈ ભાષાનો? આ સંસ્કૃતનો જે અનાર્ય શબ્દ છે એનું અભ્રંશ થયું અનારી, અને રકાર અને ડકાર, લકાર અને રકારનો અભેદ હોવાથી જેમ કરજોરી એટલે કરજોડી એવું અનાર્યનું અપભ્રંશ થયું અનાડી. એટલે સંસ્કૃતમાં અનાર્ય અને હિન્દીમાં અનાડી શબ્દનો પ્રયોગ થયો. અને આ બુદ્ધિમાનોએ રિસર્ચ કરી કે આર્યો મધ્ય એશિયામાંથી ઉતરી આવે. પરીક્ષિત રાજા આટલો વર્ષો પહેલા એવું કહે છે કે મેં અનાર્ય લોકોના જેવું કામ કર્યું. અહો મયા નીચમનાર્ય વત્કૃતમ વિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. જેમ અગ્નિના ઉપર રાખોડો આવે, તમને ભાન ન રહે કે અહીંયા દેવતા છે અને ઉપર પગ પડે તો દજાઈ જવાય છે, એમાં બ્રહ્મ તેજથી યુક્ત એવા ઋષિ ધ્યાનમાં બેઠા હતા. નિગૂઢ એમનું તેજ સંતાયેલું હતું. હું એમને ઓળખી ન શક્યો, મેં ઋષિનો અનાદર કર્યો. અરે રે, મેં નીચ અનાર્યના જેવું કામ કર્યું છે. અહો મયા નીચ મનાર્યવત, મેં નીચ લોકોના જેવું કામ કર્યું. જો ખોટું કામ ન કરો તે સારું. થઈ જાય તો પશ્ચાતાપ થવો જોઈએ કે મારાથી આ ખોટું કામ. તમે પ્રસાદ આપવાની ઈચ્છા રાખો કે પ્રસાદ વેચીને ખાઓ તો એ શુભ કાર્ય છે, પણ વેકેશન છે અને પાડોશ વાળાને ત્યાં એમની ભાણી બહારથી આવી છે અને બહુ રૂપાળી દેખાય છે, એને જોવા માટે બહાણું જોઈએ એટલે લો માસી પ્રસાદ લાવ્યો, માસી પ્રસાદ લાવ્યો. પ્રસાદ આપવા ગયો નથી, ખોટી વૃત્તિથી અનાર્ય સંસ્કાર નથી માટે ગયો છે. શાસ્ત્ર ન પાડે એવું કામ કરવાની ઈચ્છા થાય તો સમજી ચાલો તમે અનાર્ય છો. કોઈનું ધન હડપ કરવાની ઈચ્છા થાય, સ્ત્રીના તરફ પાપ દૃષ્ટિથી જોવાની ઈચ્છા થાય, સમજી ચાલો તમે અનાર્ય છો. સંપૂર્ણેપી તળાગેપી. કેટલાક લોકોનો સ્વભાવ કેવો હોય છે, આખું તળાવ ખુલ્લું પડ્યું હોય
પણ કોઈ સ્ત્રી આમ પાણીનો ઘડો લઈને આવતી હોય તો કાગડો તલાવમાં ચાંચ મારવા નહીં જાય, એની બેન ઘડામાં પાણી લઈને જતી હોય તેમાં જ ચાંચ મારવાને માટે આવે. સંપૂર્ણેથી તળાગેથી આખું તળાવ ખુલ્લું હોય તો પણ કાગડાનો સ્વભાવ કેવો છે? નીચ પરદાર લંપટ. નીચ પુરુષ પરસ્ત્રી તરફ પાપ દૃષ્ટિથી જ જોવે. એમને રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો, ગીતાનો પાઠ કરવાનો, પણ દૃષ્ટિ ક્યાં રાખે? ભાગવતજીમાં કથા આવે છે કે શિશુપાલ ગણેશજીની પૂજા કરવા માટે બેઠો, પણ એનું ચિત્ત રૂકમિણીમાં હતું. તમે બધું જ કરો છો પણ તમારી વૃત્તિમાં તો ફેર થતો જ નથી. વૃત્તેન ભવતી આર્યમ. જો તમારામાં સારા સંસ્કાર ન હોય અને તમારી વૃત્તિ સારી ન હોય તો તમે અનાર્ય છો. એક ઋષિનો અનાદર કરે તેમાં તો પરીક્ષિત રાજાના મનમાં દુઃખ થયું. મેં કેવું કામ કર્યું? અહો મયા નીચમનાર્ય વસ્ત્રિતમ નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. તમે સાપ આપ્યો સારું કર્યું. મેં કર્મ જ એવું કર્યું હતું. મેં સાપ મળે એવું જ કામ કર્યું હતું. તમે સાપ આપી અને મારા ઉપર ઉપકાર કર્યો છે. જો અપરાધીને દંડ કરવામાં ન આવે તો ફરી ફરી અપરાધ કરવાનો વિચાર કરશે. તમે સાપ આપી અને મારું કલ્યાણ કર્યું છે, હવે મને કોઈ ઉપાય બતાવો. શૃંગી ઋષિએ કહ્યું કે 7 દિવસમાં મરણ થવાનું છે, તમારે જે ઉપાય કરવો હોય તે કરો. એટલે પરીક્ષિત રાજાએ બધાને ભેગા કર્યા, બધાને પૂછ્યું કે 7 દિવસમાં મરણ હોય તો એમાંથી બચવાનો કોઈ ઉપાય ખરો? કોઈએ કીધું ફલાણો યજ્ઞ કરો, કોઈએ કીધું અમુક કર્મ કરો, અમુક વ્રત કરો, અમુક તપ કરો, કોઈએ કીધું 6 વર્ષ લાગે, કોઈએ કીધું 12 વર્ષ લાગે, કોઈએ કીધું 3 વર્ષ તો લાગે જ. હવે અહીંયા તો પીરિયડ જ 7 જ દિવસનો છે અને 7 જ દિવસમાં મોક્ષ મળે એવો કોઈ ઉપાય હોય તો બતાવો. કોઈ ઉપાય બતાવી ન શકે. પરીક્ષિત રાજાએ પોતાના સમૃદ્ધિ વાળા રાજ્યનો ત્યાગ કર્યો, ગંગાના કિનારા ઉપર આવ્યા. પૂર્વના તરફ દર્ભના મૂળ રહે એવી રીતે ગંગાના કિનારા પર આવી. ત્યાં બધો સમુદાય ઋષિઓનો ભેગો થયો છે. બધાને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે 7 દિવસમાં જેનું મરણ થવાનું હોય એને બચવાનો ઉપાય કયો? જ્યારે પરીક્ષિત ગંગાના કિનારા ઉપર આવ્યા ત્યારે એક અદભુત ઘટના બની. શું બન્યું? તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રો યદ્રચ્યમાનો. તત્રાભવદ ત્યાં આવ્યા નહીં, માનો કે ત્યાં પ્રગટ થયા. જેમ ઘણી વાર વાદળું આવે પછી નીકળે એટલે તરત સૂર્યનારાયણ દેખાય, એમ આ બધા ઋષિ મુનિઓનો સમુદાય તો ત્યાં હતો જ, પણ માનો કે ત્યાં પ્રગટ થયા હોય. કોણ? ભગવાન વ્યાસપુત્રો. ભગવાન વેદવ્યાસના પુત્ર સુખદેવજી માનો કે ત્યાં પ્રગટ થયા હોય. અચાનક બધાએ સુખદેવજીને જોયા. શ્રી સુખદેવજી મહારાજ તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રો યદ્રચ્છયા ગામટમાનો નપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટો ધૃતશ્ચ બાલૈર અવધૂત વેશ. અને અવધૂતના વેશમાં હતા. વૃતશ્ચ બાલૈર, ચારે તરફ બાળકો આમ ઘેરી વળ્યા. સુખદેવજીના શરીરનો જે વર્ણ છે એ થોડોક શ્યામ હતો. શ્યામમ સદાપેયવયંગ લક્ષ્મ્યા. અવસ્થા એકદમ યુવાન હતી, 16 વર્ષની અવસ્થા હતી. વિકેટ એમનું જે વર્ણ છે જે શ્યામ હતો અને કેસ પાસ જે છે ત્યાં વાંકા હતા અને આમ ખભાના ઉપર આમ ફેલાયેલા હતા. એમના બાહુઓ જે છે એ ઘૂંટણ સુધીના લાંબા હતા. આ પરીક્ષિત રાજાનું જે સુખદેવજીનું જે વર્ણન વેદવ્યાસે કર્યું છે એ એકદમ જીવંત શબ્દચિત્ર ઉભું કર્યું છે કે સુખદેવજી કેવા દેખાતા હતા. શરીરનો વર્ણ તો શ્યામ છે, પણ સ્ત્રીણામ મનોજ્ઞમ રુચિરસ્મિતેન. બ્રહ્મચર્યનો પ્રભાવ એવો છે કે સ્ત્રીણામ મનોજ્ઞમ, સુંદરી સ્ત્રીઓનું ચિત્ત એમને જોઈને એમના તરફ ખેંચાવા લાગ્યું. જો એવું નથી લખ્યું કે સ્ત્રીઓને જોઈને સુખદેવજીનું ચિત્ત ખેંચાયું, એવું નથી લખ્યું. સ્ત્રીણામ મનોજ્ઞમ, અતિ પવિત્ર એમનો દેહ હતો. એમને જોઈને સ્ત્રીઓના મનમાં પણ એવો ભાવ થયો અને બધા એમને જોતા જ હાથ જોડી અને આમ નતમસ્તક થયા. બધા પોતાના આસન ઉપરથી આમ ઉભા થઈ ગયા અને સુખદેવજીને બધા પ્રણામ કરવા લાગ્યા.
રાજા પરીક્ષિતે સુખદેવજીના તરફ જોયું. સર્વેશનો રાતો તિથય આગતાય. અને પરીક્ષિત રાજા સુખદેવને જોતા જ પોતાના સ્થાન પરથી આમ ઉભા થયા. અને જેમ નક્ષત્રો જે છે તેમાં ચંદ્રમાની શોભા થાય એમ સુખદેવજીની શોભા બધા મુનિઓમાં થઈ હતી. અને શિરસાજહાર, રાજાએ પ્રણામ કર્યા નહીં, દંડવત લાકડી હાથમાંથી છોડો અને જેમ પડે એમ સુખદેવજીના ચરણોમાં જ આ પરીક્ષિત રાજા આમ પડ્યા. શું બોલ્યા છે પરીક્ષિત રાજા? સુખદેવજીને જોતા જ એમના હૃદયમાં એટલો બધો હર્ષ થયો, એટલો બધો આનંદ થયો. પરીક્ષિત રાજા અતિશય આનંદમાં આવ્યા. એમનો કંઠ અવરુદ્ધ થઈ ગયો, એમનું ગળું ભરાઈ આવ્યું, આંખમાં અશ્રુ આવ્યા. સુખદેવજીના તરફ જોઈ અને પરીક્ષિત રાજા કહેવા લાગ્યા, અદ્ય મે પિતર તૃપ્તા, આજે મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. અદ્યના પાવિતમ કુલમ, આજે મારું કુળ પવિત્ર થયું. યદ ભવાન આગતો સ્વયં, આપ સાક્ષાત મારે ત્યાં આવ્યા. જેમ વામન ભગવાનને જોયા પછી બલિ રાજાના મનમાં ભાવ થયો, એવો જ ભાવ પરીક્ષિત રાજાને સુખદેવજીને જોયા પછી થયો. સુખદેવજીના ચરણોમાં પોતાનું મસ્તિષ્ક નાખ્યું. એક દિવ્ય આસન ઉપર સુખદેવજીને વિરાજમાન કર્યા. બધા જ પોતાના આસન ઉપરથી ઉભા થયા. સુખદેવજીનો જય જયકાર કરવા લાગ્યો. સુખદેવજી મહારાજ કી જય. એતામ સંસ્મરણાદ પુંસમ, અરે જેનું સ્મરણ કરવાથી પુરુષોનું મંગલ થાય, પાપનો નાશ થાય, એ જાતે જ મારે ત્યાં પધારે છે. મારું કેવું ભાગ્ય. જો પ્રથમ સ્કંદના 19મા અધ્યાયમાં શુકાગમનમ, સુખદેવજીના આગમનની કથા આવી અને પછી દ્વિતીય સ્કંદ, બીજા સ્કંદનો પ્રારંભ થયો. પ્રથમ સ્કંદના 19 અધ્યાય અને બીજા સ્કંદના 10 અધ્યાય. આ પ્રથમ સ્કંદનું નામ અધિકાર લીલા છે અને બીજા સ્કંદનું નામ સાધન લીલા છે. તમે અધિકારી થાવ અને જે સાધન શાસ્ત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે ચાલો. આ સાધન લીલા નામના દ્વિતીય સ્કંદનો પ્રારંભ થશે. શ્રી સુખદેવજી મહારાજ. આખા પ્રથમ સ્કંદમાં સુખદેવજીના આગમનની કથા છેલ્લા અધ્યાયમાં આવી, પણ હજુ સુધી શ્રી સુખ ઉવાચ એવો શબ્દ આવ્યો નથી. હજુ સુખદેવજી બોલ્યા નથી. જયારે બીજા સ્કંદનો આરંભ થયો અને પહેલો અધ્યાય અને પ્રથમ શ્લોક આવ્યો ત્યારે આવ્યું શ્રી સુખ ઉવાચ. હવે સુખદેવજી બોલ્યા અને સુખદેવજીએ બોલવાનો આરંભ કર્યો ત્યારે પ્રથમ શ્લોક, પ્રથમ સૂત્ર સુખદેવજી કયું બોલ્યા છે? પહેલી વાર સુખદેવજી આવું બોલ્યા છે, વરિયાન એસતે પ્રશ્ન કૃતો લોકહિતંદ્રપ. હે રાજા, તારો પ્રશ્ન બહુ સુંદર છે. વરિયાન એસતે પ્રશ્ન. જો લોકો પ્રશ્ન પૂછે છે તેમને કઈ જિજ્ઞાસા બહુ થઈ છે એવું માનવાનું કારણ નહીં. ઘણા લોકો ઘણા બધા કારણથી પ્રશ્ન પૂછતા. કોઈના મનમાં તો એવું કે લાવો જરા મહારાજની પરીક્ષા કરીએ એટલા માટે પૂછે. કોઈ પરીક્ષા કરવા માટે પૂછે. કોઈને પરીક્ષા ના કરવી હોય, પોતાનું જ્ઞાન દેખાડવું હોય, એને ખબર હોય એ જ વાત પૂછે. પણ પોતાને ખબર છે એવું કહેવા માટે, શાસ્ત્રીજી ગીતામાં પેલો શ્લોક બોલો ને, પણ તને આવડે છે ને શાસ્ત્રીજી તું બોલ ને. એને બોલવો જ છે પણ ભૂમિકા બનાવે. પહેલા શાસ્ત્રીજી પાસે આવ્યું પેલો શ્લોક બોલો, પછી જોડે જોડે બોલે એટલે જોડે આવેલા લાગે ભણેલા. કોઈ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે પૂછે, કોઈ સામેવાળાને માપવા માટે પૂછે અને કોઈક જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે. જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે તેને યોગ્ય ઉત્તર આપવો. પોતાનું જ્ઞાન બતાવવા માટે જે પ્રશ્ન પૂછે એની સ્તુતિ કરવી. ઓહો, તમે તો બહુ ભણેલા, તમને શું કહેવાનું, તમને તો બધું આવડે છે એમ કરીને વાત છોડી દેવી, પણ એને જવાબ આપવો નહીં. અને માપવા માટે જે પ્રશ્ન પૂછે એને એવો જવાબ આપવો કે વાળે તો લોહી ના નીકળે એવો જવાબ એને આપવો. કયા હેતુથી પ્રશ્ન પૂછે છે એવું જોઈ અને સમાધાન કરવું જોઈએ. સુખદેવજીને ખાતરી થઈ કે રાજાનો પ્રશ્ન અંદરથી આવેલો છે, એટલે સુખદેવજી કોઈની સ્તુતિ કરતા નથી. પણ પહેલા જ શ્લોકમાં રાજાની એટલે પરીક્ષિતની સ્તુતિ કરી કે વરિયાન એસતે પ્રશ્ન. રાજા, તારો પ્રશ્ન બહુ સુંદર છે.
તે જે પ્રશ્ન પૂછ્યો એ કેવળ તારા સ્વાર્થ માટે નથી, મનુષ્ય માત્રને જાણવા જેવો છે. કારણ રાજાએ પૂછ્યું હતું જેનું મરણ નજીકમાં આવ્યું હોય તેનું કર્તવ્ય શું? હવે કહો મરણ કોનું નજીક નથી? નિત્યમ સન્નિહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ. સારું, પહેલા શ્લોકમાં કહ્યું કે રાજા તારો પ્રશ્ન સુંદર છે. હવે રાજા એવું કહે છે કે તમારી વાત સાચી, પણ મારી પાસે સમય તો 7 જ દિવસનો છે. અને મેં આ બધા વિદ્વાનોને, ઋષિઓને, મુનિઓને, સંતોને બધાને પૂછ્યું તો કોઈ કહે છે કે મોક્ષ તો 12 વર્ષે મળે, કોઈ કહે છે 6 વર્ષે મળે, કોઈ કહે છે 3 વર્ષે મળે. સુખદેવજીના તરફ જોઈ અને રાજા ચિંતિત થયા કે 7 જ દિવસનો અવધિ એટલે સમય મારી પાસે છે, 7 દિવસમાં શું થઈ શકે? ત્યારે સુખદેવજીએ બહુ સરસ જવાબ આપ્યો. સુખદેવજી એવું કહે છે, ખટવાંગો નામ રાજર્ષિ. એ પરીક્ષિત, તે સૂર્યવંશનો ઇતિહાસ વાંચ્યો છે, એમાં ખટવાંગ નામનો એક રાજા થયો. રામના પૂર્વજોમાં એક ખટવાંગ નામનો રાજા થયો. એનું જ બીજું નામ દિલીપ હતું. જે લોકોએ કાલિદાસનો રઘુવંશ વાંચ્યો હોય તેને ખબર પડે, વાલ્મીકી રામાયણ વાંચ્યું હોય તો ખબર પડે આ દિલીપ કોણ છે, ખટવાંગ કોણ. આ દિલીપ નામનો જે રાજા થયો એને 2 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ થાય, 2 ઘડી એટલે 48 મિનિટ થાય. આ દિલીપ નામના રાજાને 2 ઘડી એટલે 48 મિનિટ પહેલા ખબર પડી કે એનું મરણ થવાનું છે, અને તો પણ એની સદગતિ થઈ શકી. 2 ઘડીમાં થઈ શકે. રાજા તારી પાસે તો 7 દિવસનો સમય. પરીક્ષિતના મનમાં વિચાર આવ્યો, આપણને બીજા કોઈની દવા કામ લાગશે નહીં, આમની જ દવા કામ લાગશે. બાકી તો કેટલીક વાર તો ડોક્ટર જ ગભરાય છે. દર્દીથી આમ પેલા છાતીમાં આમ દુખતું હોય, ડોક્ટર પાસે જાય, સાહેબ બહુ દુખે છે, ડોક્ટર જ આમ જીભ કર્યા, જેને કેવડાવવું એને કેવડાવી દો. હવે પેલાનો દુખાવો વધે ઘટે, તેને ભલે ડોક્ટર આમ સ્ટેથોસ્કોપ મૂકે, ના ના તો શરદી છે, ખાલી વિક્સ લગાડો, કઈ જરૂર નથી, મુશ્કેલ લાવ્યો હોય તો દોડતો જાય છે. ડોક્ટર જો સરખો મળે ને તો તમારી તબિયત આમને સારી થઈ જાય. પરીક્ષિતના મનમાં થયો કે આવો વૈદ્ય, ભવરોગ ને મટાડવા વાળો બીજો કોઈ વૈદ્ય નથી. સુખદેવજી કહે છે, ખટવાંગો નામ રાજર્ષિ. આ કેવળ ગપ નથી, આ ઇતિહાસ છે કે 48 મિનિટમાં આ રાજાએ મોક્ષની પ્રાપ્તિ કરી હતી. તારી પાસે 7 દિવસનો. પછી વિરાટ પુરુષનું વર્ણન કર્યું છે પુરુષોત્તમના રૂપે, અને યોગના 8 અંગોનું વર્ણન કર્યું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ યોગના 8 અંગોનું વર્ણન પતંજલિએ યોગ દર્શનમાં કર્યું. ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું. પછી ભાગવતજીના 2જા સ્કંદના 3જા અધ્યાયના 24મા શ્લોકમાં ભક્તિ યોગનું વર્ણન કર્યું કે જુઓ ભક્તિનો મહિમા કેવો છે. તદસ્મસારમ હૃદયમ બતેદમ યદ ગૃહ્યમાણૈર હરિનામધેયૈ ન વિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલમ ગાત્રરુહે સુહર્ષ. ભગવાનના નામમાં કેવો પ્રભાવ છે. તદસ્મ સારમ, અસ્મ એટલે પથ્થર. તેનું હૃદય પથ્થરનું છે કે ભગવાનનું નામ સાંભળ્યા પછી જેનું હૃદય પીગળતું નથી. તદસ્મ સારમ હૃદયમ વતેદમ યદ ગૃહ્યમાણૈર હરિનામધેયૈ ન વિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલમ ગાત્રરુહે સુહર્ષ. ભગવાન નામ સ્મરણ કર્યા પછી જેનું ગળું રૂંધાઈ જતું નથી, જેના શરીરમાં કંપ આવતો નથી, જેની આંખમાં અશ્રુ આવતા નથી, તદસ્મ સારમ, એનું હૃદય પથ્થર. કેવું સામર્થ્ય છે ભગવાનના નામમાં. આપણા દરેક પુરાણ ગ્રંથોમાં, ઇતિહાસ ગ્રંથોમાં, માનસમાં તુલસીદાસજીએ અને ભગવાન વેદવ્યાસે ભાગવતજીમાં ભગવાન નામ સ્મરણનો મહિમા છે. એવા પણ નીચ કુળમાં પેદા થયો છે, પણ ભગવાનનું નામ સ્મરણ કરે તો એની સદગતિ થઈ શકે.
किरातहूणान्ध्रपुलिन्द पुल्कसा आभीरकङ्का यवनाखसादयः यन्ये च पापा यदुपाश्रयाश्रया शुध्यन्ति तस्मै प्रभविष्णवे नमः। તમારો જન્મ કિરાત એટલે ભિલ્લ જાતિમાં હોય, મૂળ હોય, સગ હોય, જે ભગવાનના ભક્તોના ચરણનો આશ્રય કરે તે પણ તરી જાય છે. ભગવાન નામનો મહિમા ક્યાં કહીએ? તુલસીદાસજીએ તો લખ્યું છે કે ભગવાનના નામમાં એટલી શક્તિ છે એટલી તો પાપીમાં પાપ કરવાની શક્તિ. શિવ પુરાણમાં આવે છે ભગવાન શંકરનો મહિમા એવો છે કે તમે એક જ વાર શ્રદ્ધાથી ભગવાન શિવનું નામ બોલો તો તમારા બધા પાપ પડી જાય. બીજી વાર ભગવાન શિવનું નામ બોલો તો પાપ કરવાની ઈચ્છા થતી નથી. અને ત્રીજી વાર ભગવાન શિવનું નામ બોલો તો ભગવાન શંકર તમારા ઋણી થઈ જાય છે. આવા ભગવાન શંકર કરુણાવાન છે. પરીક્ષિત રાજાનો જન્મ થયો અને બ્રાહ્મણોને બોલાવ્યા ત્યારે બ્રાહ્મણો કહ્યું હતું આ બાળક રામના જેવો ગુણવાન થશે, સત્ય પ્રતિજ્ઞ થશે. વધારે શું કહેવું? પ્રસાદે ગિરીશોપમા. આ બાળક કૃપા કરવામાં ભગવાન શંકરના જેવો થશે. કેમ ભગવાન શંકરના જેવો? ભગવાન શંકરનું એક નામ આશુતોષ છે. આસુ એટલે ઇમિડિયેટલી, અવિલંબે, શીઘ્ર, તરત, એને કહેવાય આસુ. અને તોષ એટલે સંતુષ્ટ, જે જલ્દી પ્રસન્ન થઈ જાય એમનું નામ છે આશુતોષ. આ ભગવાન શંકરનો સ્વભાવ કેવો છે? એક નગરમાં એક ચોર ચોરી કરવા માટે નીકળ્યો. એના મનમાં થયું કે મંદિરો તો આટલા મોટા મોટા છે, ચાંદીના બારના લગાડ્યા છે, પણ બહાર બબ્બે ચોકીદારો ઉભા રાખ્યા છે. બીજા બધા જ મંદિરોમાં ધન સંપત્તિ બહુ અને ગૃહસ્થી કરતા સંન્યાસીઓ પાસે ધન વધારે, એટલે ચોકીદાર પણ રાખવા પડે અને દરવાજા પર મોટા મોટા તાળા રાખવા પડે. ચોરે વિચાર કર્યો કયા મંદિરમાં જઈએ? ત્યારે મનમાં વિચાર આવ્યો ભગવાન શિવનું મંદિર સારું, 12 મહિના 24 કલાક ખુલ્લું, 365 દાડા. મોટા તાળાની જરૂર નહીં, ચોકીદારની જરૂર નહીં. એનું કારણ બહાર એક કોઠીઓ હોય ને ઘંટ હોય, બીજું હોય હું તે લઈ જાય. બહુ બહુ તો અંદર ઘડો હોય, સામાન હોય તો સારું, નહીં તો એ માટીનો જ રાખેલો હોય. આના મનમાં વિચાર આવે કે લાવ શિવજીના મંદિરમાં જવું, કઈ મળી જાય તો. શિવાલયમાં ચોરી કરવા માટે આવ્યો. બહાર એક ઘંટ આમ લટકતો હતો તે પિત્તલનો હતો. એના મનમાં વિચાર આવ્યો આજકાલ પિત્તલના ભાવ બહુ છે, બીજું કઈ નહીં તો આનાથી કામ ચાલી જશે, 2-5 કિલોનું વજન તો થશે. એવો વિચાર કરીને ઘંટ ઉતારવા માટે આમ હાથ ઊંચો કર્યો. હાઈટ થોડી ઓછી હતી એટલે હાથ પહોંચ્યો નહીં. ચોરી કરવા જાય છે કે ટેબલ જોડે લઈને થોડા જતા હોય. મનમાં વિચાર કર્યું જમ્પ મારીને આમ ઉતારું, પણ કદાચ છટકે તો માથું તૂટી જાય. ત્યારે મનમાં વિચાર કર્યો કે આ શિવલિંગ છે એનો જ ઉપયોગ કરીએ તો, એટલે શિવલિંગના ઉપર ચડી ગયો અને ઉપર આમ ઘંટ ઉતારવા ગયો. જ્યાં શિવલિંગના ઉપર આમ ચડ્યો, ભગવાન શંકરે મનમાં વિચાર કર્યો કોઈ દૂધ ચડાવે, કોઈ જળ ચડાવે, કોઈ તલ ચડાવે, કોઈ ચોખા ચડાવે, કોઈ બીલીપત્ર ચડાવે. આ ભક્તો તો એવો કે પોતાની આખી જાત જ ચડાવી દીધી, મને અર્પણ કરી દીધું. ભગવાન શંકર એકદમ પ્રસન્ન થયા. કીધું વરમબ્રૂહી વરમબ્રૂહી, વરદાન માંગ વરદાન માંગ. ત્યારે ચોરી કરવા ગયો હતો તેના ઉપર પણ ભગવાન શંકર પ્રસન્ન થયા. પ્રસાદે ગિરીશોપમા. આ બાળક કૃપા કરવામાં ભગવાન શંકરના જેવો ઉદાર થશે. તમને એક વાત કહી રાખું, તમારા મનમાં એમ કે કથામાંથી છૂટ્યા પછી નજીકમાં કોઈ શિવાલય હોય તો આપણે જઈ આવીએ ને વરદાન મેળવીએ. આ ત્રેતા યુગથી વ્યવસ્થા બદલાઈ ગઈ. ભગવાન શંકરે થયું કે બહુ લોકો આવે ને શિવલિંગ ઉપર ચડ્યા કરે છે. ત્રેતા યુગમાં રામજી અવતાર લઈને આવ્યા શિવજીની સેવા માટે, અને શિવજી હનુમાનજીના રૂપમાં આવ્યા. ત્યારથી ગણેશ અને હનુમાનજીને બહાર બેસાડી રાખ્યા. જો કોઈ ચોર આવે તો ખબર આપશે, એટલે એક બાજુ ગણેશજીને બેસાડે, એક બાજુ હનુમાનજીને બેસાડે. એમાં હનુમાનજી જે છે તે દક્ષિણ તરફ ફેસ રાખીને બેસે છે અને ગણેશજી છે તે ઉત્તર તરફ ફેસ રાખીને બેસે છે. એટલે ગણેશજીનું છે ને મસ્તિષ્ક હાથીનું, એટલે આંખો બહુ નાની, એટલે ઓબ્ઝર્વેશન બહુ સારું. ગણેશજીને દૂરથી જ ખબર પડી જાય. એટલે હનુમાન દાદાને કે આવે છે, હા હનુમાન દાદા ગદા લઈને તૈયાર જ રહે. એટલે એક જણ સમાચાર આપે ને એક જણ ગદા લઈને. એટલે તમે ઉતાવળા થઈને જતા નહીં વરદાન મેળવવા માટે. આ તો પહેલાના યુગની વાત છે.
તાત્પર્ય એવું છે કે ભગવાન શંકર આશુતોષ છે, આ રાજા જલ્દીથી પ્રસન્ન થાય એવો હશે, આ રાજા પ્રજાનું કલ્યાણ કરશે એટલું જ નહીં, પ્રજા પાસેથી ટેક્સ લીધા પછી, કર લીધા પછી જે પ્રજાની કાળજી ન કરે એ રાજાને પણ એનો દંડ ભોગવવો પડે. રામ રાજ્યમાં આવી વ્યવસ્થા હતી. હવે આગળ તમને થોડુંક રામના વિષયમાં વિષય આવશે, પ્રસંગ ત્યારે તમને કહીશ. પણ રામજીએ ભરતને 120 પ્રશ્ન પૂછ્યા. ત્યાં બધા જે ટિકિટ માંગવા જાય ને તેના કોર્સમાં રાખવા જેવા છે કે આટલું આટલું આવડે તેને ટિકિટ આપવી, તો ખબર તો પડે કે એમની નીતિ શું છે, એમની ડ્યુટી શું છે. એમાં રામજીએ ભરતને એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભરત, તારા રાજ્યમાં પ્રજાને એની આવકના 6 ભાગ કરતા વધારે ટેક્સ તો લેવાતો નથી ને? એટલે આવકનો 6 ભાગ એટલે કેટલા ટકા થાય ભાઈ? 16 કે 17, 16 96 થાય, 17 102 થાય. 16 થી 17% અંદર ટેક્સ લેવાય. એના કરતા વધારે ટેક્સ લો તો એ રાજા પણ ચોર છે. પણ શાસ્ત્રી એવું કહીએ તો સાંભળે ખરા? ના સાંભળે. કઈક બધા ગણેશ જેવા થોડા બેઠા છે, કાન મોટા મોટા હોય તો સાંભળતા જ નથી કોઈનું. જેને બરાડા પાડવા હોય તે પાડે. આ દ્વિતીય સ્કંદનો આરંભ થયો. સુખદેવજી બોલ્યા કે તારી પાસે આટલો બધો સમય છે. પછી યોગનો મહિમા કયો, વિરાટ પુરુષનું વર્ણન આવ્યું, અને તે પછીથી ભક્તિનો મહિમા બતાવ્યો. તદસ્મ સારમ હૃદયમ વતેદમ. એ પછીથી આ દ્વિતીય સ્કંદમાં ચતુશ્લોકી ભાગવતમ એ તત્વજ્ઞાનનો વિષય. અહમેવાસમેવાગ્રે નાન્યજ્ય સદસત પરમ. પરમાત્મા કહે છે પહેલા હું જ હતો, બીજું સત અસત કઈ જ નહોતું. જો આ સ્વતંત્ર વિષય કહેવાય. કોઈ જિજ્ઞાસુ હોય તો આપણી પાસે કદાચ અહીં સીડી હશે કે નહીં ચતુશ્લોકી ભાગવતમ વિષય, કારણ કે તત્વજ્ઞાનનો વિષય કહેવાય. આ દ્વિતીય સ્કંદના 10 અધ્યાય મારે 10 મિનિટમાં કહેવાના, અને પેલું ચતુશ્લોકી ભાગવત 4 કલાક ચાલે તો એ પાર ના આવે એટલો મોટો વિષય. આ દ્વિતીય સ્કંદમાં સુંદર વિષયના વર્ણન આવ્યા. પછી તૃતીય સ્કંદનો પ્રારંભ થયો. વિદુરોદ્ધવ સંવાદ. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે. સર્ગ લીલા એટલે ભગવાને જે આ સર્જન કર્યું તેનું એમાં વર્ણન આવે છે. વિદુરોદ્ધવ સંવાદો, એમાં વિદુર અને ઉદ્ધવજીનો સંવાદ આવે છે. એમાં મૈત્રેય અને વિદુરજીનો મિલાપ થયો. પહેલા ઉદ્ધવનો મિલાપ યમુનાના કિનારે થયો, પછી મૈત્રેયજીનો મિલાપ ગંગાના કિનારા ઉપર થયો. વિદુરજીએ ઘણા બધા પ્રશ્ન કર્યા છે, મૈત્રેયજીએ સમાધાન કર્યું છે. જે જ્ઞાન ભગવાને કહ્યું હતું તે મૈત્રેય વિદુરજીને કહેશે. વિદુરજીની વાત આવી ત્યારે સૂત અને સૌનકના સંવાદમાં પણ આ ચર્ચા આવી. ત્યારે સૌનક આદિ ઋષિઓએ આવો પ્રશ્ન કર્યો કે જેની કથા શ્રી કૃષ્ણમાં પ્રીતિ અને વૃદ્ધિ કરવા વાળી છે તેવી કથાઓ અમને કહો. ત્યારે કહ્યું કે આ વિદુરજી કેવા છે? જેને ત્યાં ભગવાન વગર નિમંત્રણે ગયા હતા એવા વિદુરજી છે. વિદુરજીનું સ્થાન સાધારણ નથી. સંવૈધાનિક દૃષ્ટિથી વિદુરજી મંત્રી છે. આ વિદુરજીએ બહુ વાર ધૃતરાષ્ટ્રને સાવધાન કર્યો છે, પણ ધૃતરાષ્ટ્ર સાવધાન થયા નહીં. પુત્રના મોહને કારણે વિદુરજીની વાત સાંભળીને મૈત્રેયજી કહે છે, વિદુરજી તમે કોઈ સાધારણ નથી, તમે સાક્ષાત ધર્મરાજ છો. એક જ વાર ભૂલ થઈ અને માંડવ્ય ઋષિએ તમને શાપ આપ્યો, અને શાપના કારણથી તમારો શુદ્ર યોનિમાં જન્મ થયો. માંડવ્ય શાપાદ ભગવાન પ્રજા સંયમનો યમ. એક વાર પ્રસંગ એવો બન્યો, એક રાજાના રાજમહેલમાં ચોરી થઈ. ત્યારે સિપાહીઓ હતા તે જાગી ગયા. એમને પેલા ચોરોનો પીછો કરવા માંડ્યો. આ ચોર બધો ચોરીનો સામાન લઈને દોડતા હતા, પણ સામાન એટલે વજન હોય તો દોડવાનું ફાવે નહીં,
વિચાર્યું પકડાઈ જઈશું, એટલે સામાન નાખી અને દોડવા લાગ્યા. રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવતો હતો, એટલે ચોરોએ ચોરીનો સામાન નાખ્યો ઋષિના આશ્રમમાં અને ત્યાંથી ભાગવા લાગ્યા. એટલામાં રાજાના સિપાહીઓ ત્યાં પહોંચ્યા. તેમને આશ્રમમાં ચોરીનો માલ જોયો. મનમાં વિચાર આવ્યો કે અહીંયા ક્યાંથી આવ્યો. રાજાના સિપાહીઓ અંદર ગયા. ઋષિ માંડવ્ય ત્યાં બેઠા હતા. ઋષિને કહ્યું, તમારે ત્યાંથી આ માલ મળ્યો છે, એટલે અમે તમને પકડીને લઈ જઈએ. ઋષિને તો ખબર પણ નહોતી, પણ રાજાના સિપાહીઓએ વિચાર ન કર્યો અને ઋષિને જ પકડીને લઈ આવ્યા. રાજાની સામે લાવવામાં આવ્યા. સિપાહીઓએ તો ભૂલ કરી, રાજાએ પણ વિચાર ન કર્યો, તપાસ ન કરી અને અવિચારત વિચાર્યા વગર રાજાએ નિર્ણય આપ્યો કે આ ઋષિને ત્યાંથી ચોરીનો માલ મળ્યો છે, આ ઋષિને સૂલી ઉપર ચડાવ્યું. તમે બધાએ જોયું હશે, આ કાનૂન જે હોય ને એના આંખે પટ્ટી બાંધેલી હોય, એને જેટલું દેખાડો એટલું દેખાય. હવે દેખાડવા વાળો સાચો હોય, સારો હોય તો સાચું દેખાય, નહીં તો ખોટું દેખાય. સારું, એને તો શબ્દ પ્રમાણ જોઈએ, એટલે સાક્ષી જે કહે તેના આધારે ચાલે. રાજાએ હુકમ કર્યો, ઋષિને સૂલી ઉપર ચડાવો. માંડવ્ય ઋષિને સૂલી ઉપર ચડાવવામાં આવ્યા. જયારે ઋષિને સૂલી ઉપર ચડાવવામાં આવ્યા ત્યારે ઋષિ ગાયત્રી મંત્રનો જપ કરતા હતા. ગયાન પ્રાણાન, ગય શબ્દનો અર્થ થાય છે પ્રાણ, અને પ્રાણોની રક્ષા કરે એટલે એનું નામ ગાયત્રી છે. ગાયત્રી શબ્દનો બીજો અર્થ છે ગાનારનું મંગલ કરે, કલ્યાણ કરે, માટે એનું નામ ગાયત્રી એવું છે. મંત્રનો પ્રભાવ એવો થયો કે સૂલી ઉપર ચડવા છતાં રાજાનો પ્રાણ નીકળ્યો નહીં, ઋષિનો પ્રાણ નીકળ્યો નહીં. રાજાના મનમાં હવે ભય થયો કે આ કોઈ તપસ્વી માણસ લાગે. રાજાએ સેવકોને હુકમ કર્યો, જલ્દીથી આ ઋષિને નીચે ઉતારો. ઋષિને નીચે ઉતારવામાં આવ્યા. જ્યાં ઋષિને નીચે ઉતાર્યા, ઋષિ તો સ્વસ્થ હતા. હવે રાજા ભયભીત થયો. રાજા હાથ જોડી અને ઋષિની સામે આમ ઉભો રહ્યો. ભયને કારણે કાંપવા લાગ્યો. ઋષિને કહેવા લાગ્યો, મને ક્ષમા કરો, હું આપને ઓળખી શક્યો નહીં, મેં ઉતાવળા આપને આ સજા આપી. ઋષિએ કહ્યું, રાજા હું તને માફ કરીશ. એનું કારણ તું દીર્ઘ દ્રષ્ટા નથી, તું લાંબુ જોઈ શકતો નથી, પણ હું યમરાજને માફ કરીશ નહીં, કારણ મેં મારા જીવનમાં એવું કોઈ પાપ કર્યું જ નથી કે મને આવી સજા થાય. આ ભરતખંડનો પવિત્ર બ્રાહ્મણ જેના મનમાં આટલો વિશ્વાસ છે કે મેં મારા જીવનમાં પાપ કર્યું જ નથી, આવો માણસ જગતમાં શોધવો મુશ્કેલ છે કે જેનાથી પાપ ન થયું હોય. આ માંડવ્ય ઋષિ યમરાજના દરબારમાં ગયા, સંયમની નગરીમાં ગયા. યમરાજ બેઠા હતા. દૂરથી જોયું કે ઋષિ મારે ત્યાં આવે. સાધારણ ઇન્કમ ટેક્સ વાળા આવે ને તોય ગભરામણ થાય. યમરાજ આવે ત્યારે તો બલબલાને પછીનો છૂટી જાય. અહીંયા તો ઉલટું થયું. યમરાજને ત્યાં ઋષિ ગયા અને ઋષિને જોયા પછી યમરાજના મનમાં ભય થયો કે આ ઋષિ અહીં આવ્યા છે અને ક્રોધમાં દેખાય છે, કઈ મારાથી ભૂલ તો નહીં થઈ હોય. ઋષિએ યમરાજને પૂછ્યું, યમરાજ તને તારા સંવિધાનનું જ્ઞાન છે? તમારું જે બંધારણ છે તેમાં 42 એમેન્ડમેન્ટ સુધારાઓ થઈ ચૂક્યા, હવે તો વધ્યા હશે. મેં વાંચે ત્યારે આટલા હતા, હવે કદાચ થોડા વધ્યા પણ. યમરાજનું જે કોન્સ્ટિટ્યુશન લખાયું તેમાં એક પણ સુધારાની જરૂર પડી નહોતી. પહેલી વાર હવે પ્રસંગ આવ્યો કે માંડવ્ય નામના ઋષિ ત્યાં ગયા અને યમરાજને પૂછ્યું કે તને તારા સંવિધાનનું જ્ઞાન છે? એટલે યમરાજે ઋષિને કહ્યું, આપની સામે તો મારાથી ન બોલાય, છતાં પણ મને ધ્યાન તો છે. મારું ધ્યાન ન હોય તો આપ મારું ધ્યાન દોરો. ઋષિએ કહ્યું કે મારા જીવનમાં કયું પાપ થયું હતું કે મને સૂલી પર ચડાવવામાં આવે? તમારે ત્યાં જેમ મુનિમ રાખો છો, સેવક રાખો છો ને, એમ યમરાજને ત્યાં એક સેવક રાખવામાં આવે છે. એનું નામ છે ચિત્રગુપ્ત. ગરુડ પુરાણમાં તમે નામ સાંભળ્યું. આ જીવો જે કઈ સારા કર્મ કરે, ખરાબ કર્મ કરે, આ બધાનો હિસાબ ચિત્રગુપ્તના ચોપડામાં હોય. અહીંના ચોપડામાં ગરબડ ચાલે, ત્યાં ચાલતી નથી. ચિત્રગુપ્તને બોલાવીને પૂછ્યું કે ઋષિનું ખાતું કાઢ, એમનાથી કોઈ પાપ થયું છે? એટલે આ ચિત્રગુપ્તે ઋષિનું ખાતું કાઢ્યું. એટલે ચિત્રગુપ્તે કહ્યું કે હા, એમાં એક વસ્તુની નોંધ કરવામાં આવી છે કે ઋષિની ઉંમર 3 વર્ષની હતી
ત્યારે એમને પતંગિયાની પાંખમાં કાંટો ભોંક્યો. એટલે ઋષિ યમરાજના તરફ જોઈને કીધું, યમરાજ, તને કેવળ કલમ વાંચતા આવડે છે? એનો ઉપયોગ કેવો કરવાનો અને કઈ કલમ લાગે તો કેટલી સજા થાય એનું ભાન નથી? 3 વર્ષની અવસ્થાનો બાળક નિર્દોષ હોય છે અને 3 વર્ષ કે તેથી નાનો બાળક જો આવી કોઈ ભૂલ કરે તો એની સજા સ્વપ્નમાં આપવી જોઈએ એવો ધર્મશાસ્ત્રનો આદેશ છે. તે ધર્મશાસ્ત્રના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. તે શુદ્રના જેવું કામ કર્યું છે. જ્યાં હું તને શાપ આપું છું તારે શુદ્ર યોનિમાં જન્મ થશે. અને 100 વર્ષ સુધી ધર્મરાજ શુદ્ર યોનિમાં વિદુરજી થઈને આવ્યા. ત્યારથી માંડવ્ય ઋષિએ એક મર્યાદા મૂકી અને આ માંડવ્ય ઋષિના કહેવાથી પહેલી વાર એમાં સુધારો થયો કે હવે 3 વર્ષ નહીં, આજથી આ મર્યાદા હું વધારું છું અને 12 વર્ષ સુધીનો બાળક જો કોઈ પાપ કરે તો એની સજા એને સ્વપ્નમાં આપવી, જાગ્રત અવસ્થામાં ન આપવી. જો તમે 12 વર્ષના હશો અને ચાલશે, 12 વર્ષને 1 દિવસના થાવ પછી આવો વિચાર ના કરશો. એટલે તમારા માટે છૂટછાટ નથી એવું યાદ રાખજો. માંડવ્ય શાપાદ ભગવાન પ્રજા સંયમનો યમ. અને માંડવ્ય ઋષિના શાપને કારણે આ ધર્મરાજ વિદુરજીના રૂપમાં એટલે સત્તા જાતિમાં શુદ્ર યોનિમાં જન્મીને આવ્યા. આ વિદુરજી શુદ્ર યોનિમાં જન્મ્યા પણ સાધારણ નથી, સાક્ષાત ધર્મરાજ છે. ધર્મરાજ ભૂલ કરે તો એને પણ સજા કરવાનું સામર્થ્ય આ ઋષિઓમાં છે. ઋષિઓનું સામર્થ્ય કેવું છે? વિદુરજી, આપને જે જ્ઞાન ની વાત ભગવાન શ્રી કૃષ્ણે કહી હતી તે મૈત્રેય નામના મુનિ સંભળાવશે એવું ઉદ્ધવજીએ કહ્યું. આ વિદુરજી ગંગાના કિનારા ઉપર આવ્યા. મૈત્રેય અને વિદુરનો સમાગમ. ભાગવતજીમાં વિદુરજીની ભક્તિનું વર્ણન છે. મહાભારતમાં પણ એક પ્રસંગનું વર્ણન આવે છે. પ્રસંગ એવો છે કે કૌરવ અને પાંડવો વચ્ચે જ્યારથી વેર રાજ્યના માટે થયું હતું ત્યારથી ધીરે ધીરે દ્વેષ વધતો ગયો. આ દુર્યોધન એટલો બધો દુષ્ટ હતો, કોઈની વાત સાંભળતો નહોતો. ભગવાને મનમાં વિચાર કર્યો કે હું એકવાર પ્રયત્ન કરું, દુર્યોધનને સમજાવું, કદાચ માની જાય તો આટલું મોટું યુદ્ધ ન થાય અને પ્રજાની રક્ષા થાય. એટલે વિષ્ટિ કર્મ કરાવવા માટે સંધિ કરાવવાની ઈચ્છાથી ભગવાન જાતે નાનામાં નાનું કામ કરવા તૈયાર થયા. આ દૂતનું કામ કરવા ભગવાન શ્રી કૃષ્ણ તૈયાર થયા અને કૌરવોને મળવા માટે ભગવાન સામે ચાલીને ગયા. જયારે વિષ્ટિ માટે ભગવાન જવા તૈયાર થયા ત્યારે ભીમસેને ભગવાનને કીધું, પ્રભુ તમે પેલા દુર્યોધનને સમજાવવા જાઓ છો પણ આ દુર્યોધન સ્વભાવથી બહુ દુષ્ટ છે. મને તો મનમાં એવો ભય લાગે છે કદાચ એની બુદ્ધિ બગડે અને કઈ અનર્થ કરી બેસે. એવું સાહસ તો ન કરે પણ કદાચ તમારી સામે થાય તો. ભગવાને બહુ સરસ ઉત્તર આપ્યો. ભગવાને કહ્યું, ભીમસેન પહેલા તો એવું થાય નહીં, દુર્યોધન આવી ભૂલ નહીં કરે ને કદાચ કરે તો એક બીજી વાત યાદ રાખો, તમારે પાંચેમાંથી કોઈએ શસ્ત્ર ઉપાડવાની જરૂર નહીં પડે. અર્થાત હું ત્યાં જ બધું કામ તમામ કરીને આવીશ. ભગવાનનો સેલ્ફ કોન્ફિડન્સ આવો હતો. ભીમસેને કહ્યું, પ્રભુ મારી એવી ઈચ્છા છે છતાં તમે મને જોડે લઈ જાઓ તો? ભગવાને ના પાડી. ભગવાને કહ્યું, તને જવું તો વાર્તાલાપ થાય જ નહીં, પહેલા યુદ્ધ થાય પછી વાર્તાલાપ. તને સાથે લઈ જવાય નહીં. જેમ લાલ કપડાને જોઈને સાઢ ભડકે છે એમ ભીમસેનને જોઈને જ પેલો દુર્યોધન ભડકતો હતો. ભગવાને કીધું, હું જ જાઉં છું. ભીમસેનને પણ ના પાડી. ભગવાન વિષ્ટિ માટે દૂત કર્મ કરવા માટે તૈયાર થયા ત્યારે ભગવાનના સત્કારની તૈયારી કરવામાં આવી. ઠેર ઠેર બધી છાવણી લગાડવામાં આવી કે ભગવાન રસ્તામાં આરામ કરતા કરતા આવે. એટલું જ નહીં, જો ભગવાન આવવાના જ છે તો ભગવાનના સ્વાગત અને ભોજનની તૈયારી કરવી જોઈએ. દુશાસનનો મહેલ બહુ સુંદર હતો. આ લોકોએ બધાએ વિચાર કર્યો કે દુશાસનના મહેલમાં ભગવાન રહેશે તો ભગવાનની સુવિધા જળવાશે. એટલે દુશાસનના મહેલમાં બધી તૈયારી કરી. અહીંયા ભગવાન આવવાના માટે નીકળ્યા છે. ભગવાન દૂત કર્મ કરવા માટે નીકળ્યા. અહીંયા બધાને સમાચાર મળ્યા શ્રી કૃષ્ણ આવે છે. વિદુરજીના મનમાં બહુ આનંદ છે. વિદુરજીનું સ્થાન તો મંત્રીનું છે
એક વાર વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યો, 2 વાર સમજાવ્યો. અરે સભામાં ધૃતરાષ્ટ્રને સખત શબ્દોમાં વિદુરજીએ કહ્યું, ધૃતરાષ્ટ્ર, પુત્રના મોહને કારણે તું કોઈનું સાંભળતો નથી, એનું દુષ્પરિણામ બહુ ભારે થશે. ધૃતરાષ્ટ્ર બોલવામાં બહુ કુશળ બુદ્ધિમાન હતો. વિદુરજીને કહ્યું, તમારી વાત સાંભળતા મને તૃપ્તિ થતી નથી. તમે હંમેશા મારા હિતની વાત કરો છો. બોલે મીઠું પણ પોતાનું જ ધારેલું કરે. વિદુરજીનું સાંભળતો નહીં. તમે મારા હિતની વાત કહો છો, પણ શું કરું? હું દુર્યોધનને સામે જોઉં છું, પછી મારી બુદ્ધિ કામ કરતી નથી. પુત્રના મોહને કારણે ધૃતરાષ્ટ્ર એક તો આંધળો અને પુત્ર મોહમાં પણ અંધ બનેલો હતો. એ મોહાંધ પણ હતો. વિદુરજીએ કહ્યું, તમે માની જાઓ તો સારું. માન્યા નહીં. એટલું જ નહીં, જયારે વિદુરજી સાચી વાત કહેવા લાગ્યા ત્યારે સભામાં વિદુરજીનું અપમાન કર્યું. કોણે કર્યું? દુર્યોધને. જુઓ, સંબંધમાં દુર્યોધન વિદુરજીનો ભત્રીજો થાય છે. વડીલોની સાથે વાત કરો ત્યારે વિવેકથી કરો. આ દુર્યોધન વિવેક ચૂકીને દુર્યોધન વિદુરજીની સામે બોલવા લાગે. વિદુરજીને કહ્યું કે કાકા, તમારો સ્વભાવ કેવો છે? તમે અન્ન અમારું ખાવ છો અને પક્ષ પાંડવોનો લો છો. વિદુરજીના મનમાં થયું કે આ ધૃતરાષ્ટ્રની હાજરીમાં આટલો બધો બકવાસ કરે છે, એને કોઈ રોકતું નથી. ધૃતરાષ્ટ્ર પણ રોકતા નથી. આ ધૃતરાષ્ટ્રની બુદ્ધિ બગડી છે. મને એવું લાગે છે વિનાશકાળ નથી. જો મહાભારતમાં અને રામાયણમાં એક જેવો પ્રસંગ બન્યો. વિદુરજીનું અપમાન દુર્યોધને કર્યું અને ત્યાં વિભીષણનું અપમાન રાવણના છોકરા મેઘનાદે કર્યું. આ પણ બંને એક જ રાશિવાળા, વિભીષણ અને વિદુરજી. ત્યાં વિભીષણનું અપમાન થયું, અહીંયા વિદુરજીનું અપમાન થયું. ત્યાં વિભીષણે લંકાનો ત્યાગ કર્યો, અહીંયા વિદુરજીએ સભાનો ત્યાગ કર્યો. અને જયારે વિદુરજીએ સભાનો ત્યાગ કર્યો ત્યારે શું છોડીને ગયા? ધનુષ્યને બાણને દરવાજા પર રાખી અને વિદુરજી ગયા. સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધ. પણ કૌરવોનું પુણ્ય હણાઈ ગયું. એનું કારણ ઘરમાંથી કોઈ સજ્જન માણસ ચાલ્યો જાય એટલે તમારા પુણ્યનો નાશ થાય. જયારે વિભીષણે લંકાનો ત્યાગ કર્યો, તુલસીદાસજી લખ્યું, આયુહીન ભયે સબ તબહી. જાણે લંકાનું આયુષ્ય ખલાસ થઈ ગયું હોય, અહીંયા વિભીષણ નીકળ્યો અને લંકાનું આયુષ્ય નષ્ટ થયું. અહીંયા વિદુરજીએ સભાનો ત્યાગ કર્યો. વિદુરજીને હાજરીને કારણે જ આ લોકો હજુ ટક્યા. વિદુરજીએ સભાનો ત્યાગ કર્યો. વિદુર અને સુલભા ગંગાના કિનારા ઉપર આવ્યા છે. જુઓ, અહીંયા ભગવાન વિષ્ટિ માટે આવવાના હતા. વિદુરજીના મનમાં વિચાર આવ્યો કે વિષ્ટિ માટે આવે છે, આપણે ત્યાં આવે તો સારું. વિદુરના પત્નીનું નામ સુલભા. સુલભાએ વિદુરજીને કહ્યું, ભગવાન અહીંયા આવવાના છે, આપણે ત્યાં ભોજન માટે નિમંત્રણ આપો તો. સુલભાના મનમાં, વિદુરજીના મનમાં બહુ હર્ષ હતો. ભગવાન મારે ત્યાં ભોજન કરે અને હું નિહાળું. કહ્યું કે આપણે ભગવાનને નિમંત્રણ આપીએ. ભગવાન ના નહીં પાડે. ભગવાન મારું બહુ સન્માન કરે છે, મને કાકા કહીને બોલાવે છે. હું કહીશ તો ભગવાન આવશે, પણ આપણા ઘરે આવશે તો ભગવાનને કષ્ટ થશે. સુલભા કહે છે કે સત્સંગમાં એવું સાંભળ્યું છે, જે 12 વર્ષ સુધી બહુ તપ કરે એને ક્યાં ભગવાન વગર નિમંત્રણે જાય છે. તમે નિમંત્રણ તો આપી જુઓ, ભગવાન આપણે ત્યાં આવે છે. વિદુરજીએ મનમાં વિચાર કર્યો, મનથી નિમંત્રણ આપીશ, ભગવાન સ્વીકારશે. અહીં ભગવાનનો પ્રવેશ થાય છે. બધા ભગવાનના દર્શન માટે, રથમાં વિરાજેલા ભગવાનના દર્શન કરવા માટે બધા ઉભા છે. ત્યાં ભીડમાં વિદુર અને સુલભા પણ ઉભા છે. ભગવાન કોઈના તરફ જુએ છે પણ દૃષ્ટિ સ્થિર રાખતા નથી. વિદુરજીના તરફ ભગવાને જોયું અને થોડી વાર આમ દૃષ્ટિ સ્થિર રાખી ભગવાને સંકેતથી કહ્યું કે વિદુરજી, હું તમારે ક્યાં આવવાનું. અતિશય હર્ષમાં ભગવાને દૃષ્ટિ આપી. વિદુરજીના મનમાં એટલો બધો હર્ષ થયો કે મારી લાયકાત નથી, હું યોગ્ય નથી, પણ ભગવાને દ્રષ્ટિનું દાન કર્યું. ભગવાને મારા તરફ જોયું. ભગવાને તો જોયું નહીં, ભગવાને સંકેતથી આવું કહ્યું કે હું તમારે ત્યાં આવવાનો છું. અતિશય હર્ષમાં વિદુરજીને ધ્યાન ન રહ્યું. અહીં ભગવાન ગયા, વિષ્ટિ માટે પ્રયત્ન કર્યો. દુર્યોધન માન્યો નહીં. ભોજનનો સમય હતો, બધાએ આગ્રહ કર્યો, અમારે ત્યાં ભોજન માટે ચાલો.
દુશાસને કહ્યું, દુર્યોધને કહ્યું, ભગવાને ના પાડી. દ્રોણાચાર્ય કીધું પ્રભુ જમવાનો સમય છે, જમવું તો પડશે. બધાને ના પાડો છો, જો એમને ત્યાં જવાની ઈચ્છા ન હોય તો અમારે ત્યાં. ભગવાને દ્રોણાચાર્યને ના. ભગવાને કહ્યું મારી ઈચ્છા એવી છે હું ગંગા કિનારે જાઉં. દ્રોણાચાર્યના મનમાં થયું આપણે બધા તપસ્વી બ્રાહ્મણો છે અને ભગવાન વિદુરજીને ત્યાં જવાનું કહે છે. ખરેખર આ વિદુરજી ધન્ય છે. મનમાં બહુ હર્ષ હતો. બધાએ નિમંત્રણ આપ્યું, ભગવાને બધાને ના પાડી. જો ભગવાન પહેલા સભામાં ગયા અને વિષ્ટિ માટે પ્રયત્ન કર્યો. ધૃતરાષ્ટ્રની હાજરીમાં દુર્યોધનને બોલાવ્યો અને દુર્યોધનને બોલાવીને કહ્યું કે જો રાજ્યનો અધિકાર પાંડવોનો છે એનું કારણ શાસ્ત્રનો નિયમ એવો છે કે જે જ્યેષ્ઠ પુત્ર હોય તે રાજ્યનો અધિકારી થાય, પણ જ્યેષ્ઠ પુત્ર અંધ એટલે આંધળો હોય તો એના પછીનો જે હોય તે રાજ્યનો અધિકારી થાય. એટલે ધૃતરાષ્ટ્ર રાજ્યનો અધિકારી થઈ શકતો નથી. એના પછી પાંડુ રાજા છે એટલે રાજ્યનો અધિકાર પાંડુનો થાય અને પછી પાંડુના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર છે એટલે રાજ્યનો અધિકાર યુધિષ્ઠિરનો છે. માટે જો ન્યાયની વાત વિચારવામાં આવે તો આ રાજ્ય યુધિષ્ઠિરને આપી દેવું જોઈએ. ભગવાને પ્રસ્તાવ મૂક્યો. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન કોઈ માનવા તૈયાર ન થયા. ભગવાને કહ્યું તો ન્યાય અગર તો આધા દો. જો ન્યાય સંગત વાત વિચારવાની હોય તો આ રાજ્ય આખું પાંડવોને આપી દેવાય અને તમારે એવી ઈચ્છા ન હોય તો અડધું રાજ્ય પાંડવોને આપો. દુર્યોધને ના પાડી. ભગવાનના મનમાં થયું કે થોડું ઘણું જતું કરવાથી યુદ્ધ અટકતું હોય તો ભલે. ભગવાને બીજો વિકલ્પ આપ્યો કે દો ન્યાય અગર તો આધા દો, इसमें भी यदि बाधा हो तो दे दो, केवल 5 गांव रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे. અમે 5 ગામમાં સંતોષ માની લઈશું પણ શસ્ત્ર ઉપાડીએ નહીં, કારણ ભાઈ ભાઈમાં ઝઘડો થાય તે સારું. कि दो न्याय अगर तो आधा दो, इसमें भी यदि बाधा हो तो दे दो, केवल 5 गांव रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे. दुर्योधन यह भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला. भगवान ની વાત માની નહીં. ઉલટાનું દુર્યોધન સભામાં ઉભો થયો અને સેવકોને કહેવા લાગ્યો, અરે આ દેવકી પુત્ર અમારા ભાઈઓના ઝઘડામાં બોલવા વાળો કોણ છે, એને બાંધી લો. ભગવાનને બાંધવાનો આદેશ કર્યો. दुर्योधन यह भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. जયારે વિનાશકાર હોય ત્યારે બુદ્ધિ વિપરીત થાય कि जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. हरि ने भीषण हुंकार किया અને ભગવાને જોરથી આમ હુંકાર કર્યો. अपना स्वरूप विस्तार किया कि डगमग डगमग दिग्गज डोले. भगवान कुपित होकर बोले અને ભગવાન કોપાયમાન થઈ અને દુર્યોધનને કહેવા લાગ્યા, હું તો તારા હિત માટે આવ્યો હતો કે યુદ્ધ અટકી જાય અને તમારી રક્ષા થાય, પણ તને હિતની વાત ગમતી નથી, સમજણ પડતી નથી. हित वचन नहीं तूने माना, कि हित वचन नहीं तूने माना, कि मैत्री का मूल्य न पहचाना तो ले, मैं भी अब जाता हूँ, अंतिम संकल्प सुनाता हूँ. અને આ છેલ્લી વાર્નિંગ તને આપું છું कि अंतिम संकल्प सुनाता हूँ, याचना नहीं अब रण होगा. હવે સમજાવવા નહીં આવીશ, હવે प्रार्थना नहीं करीश, હવે तो रण संग्राम में भेगा थईशुं. कि याचना नहीं अब रण होगा, कि जीवन जया की मरण होगा. टकराएंगे नक्षत्र निकर, बरसेगी भू पर वन्य प्रखर, कि फण शेष नाग का डोलेगा और विकराल काल मुंह खोलेगा. दुर्योधन रण ऐसा होगा फिर कभी नहीं जैसा होगा, कि भाई पर भाई टूटेंगे, विष बाण बूंद से छूटेंगे. आखिर तू भूसाई होगा, हिंसा का परदायी होगा. તું છેવટે ભૂમિના ઉપર પડીશ અને આ બધી હિંસાની જવાબદારી તારી રહેશે. आखिर तू भूसाई होगा, हिंसा का परदायी होगा. थी सभा संग सब लोग डरे, केवल 2 नर न अघाते थे, धृतराष्ट्र विदुर सुख पाते थे.
ધૃતરાષ્ટ્રના મનમાં થયું કે આ સમજાવવાથી માનતો નથી, હવે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે, કદાચ ભયને કારણે માની જાય તો પણ આપણી રક્ષા થશે. ધૃતરાષ્ટ્ર વિદુર સુખ પાતે છે. વિદુરજીના મનમાં સુખ થયું કે ભગવાને હવે કોપ કર્યો છે, કદાચ આની બુદ્ધિ સુધરી જાય. પણ દુર્યોધન માન્યો નહીં. સેવકોને કહેવા લાગ્યો શ્રી કૃષ્ણને બાંધો. ભગવાને કીધું હા હા દુર્યોધન બાંધ મુझे, જંજીરે લેકર બાંધ મુझे. જો તારામાં સામર્થ્ય હોય તો મને બાંધીને જો. કોઈ અગ્નિને ચિત્રામાં બાંધી શકતું નથી અને આકાશને કોઈ મુઠ્ઠીમાં લઈ શકતું નથી. ભસ્મ પુરિયા જગદિદમ. અરે જેની ભ્રુકુટી હાલે તો આખા બ્રહ્માંડ નો ભંગ થાય, એ શ્રી કૃષ્ણને બાંધવાનું સામર્થ્ય કોણામાં? ભગવાનનું સ્વરૂપ બહુ ભયંકર થયું. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. આખી સભામાં બધા લોકો ભયથી કાપવા લાગ્યા. ધૃતરાષ્ટ્રના મનમાં થયું કદાચ ભયથી દુર્યોધન સુધરે. દુર્યોધન માન્યો નહીં, ઉલટાનો કર્ણ વગેરે બધાની પાસે જઈને કહેવા લાગ્યો મને તેવું લાગે છે આ દેવકી પુત્ર કઈ માયાવી છે, કઈ જાદુ કરતો હોય એવું લાગે. ભગવાન ત્યારે જ બધાનો સંહાર કરી શકત, પણ ભગવાને વોર્નિંગ આપી. એનું કારણ ધર્મ યુદ્ધ હતું અને તે શ્રી કૃષ્ણની હાજરીમાં લડાઈ તો જ ચાલે. યુદ્ધ ન થાય એના માટે ભગવાને ભરસક પ્રયત્ન કર્યા. અરે નાનામાં નાનું કામ કરવા પણ દૂતનું કાર્ય કરવા ભગવાન ગયા. દુર્યોધન માન્યો નહીં. છેવટે જમવાનો સમય થયો. બધા ભગવાનને આગ્રહ કરવા લાગ્યા. ભગવાને કહ્યું કે મમ પ્રાણાહી પાંડવા, પાંડવો મારો પ્રાણ. પાંડવો દ્વિષ્યતે રાજન. હે રાજન, આ તારા છોકરાઓ પાંડવોથી દ્વેષ કરે છે અને જે મને પ્રિય છે એનો જે દ્વેષ કરે એના ઘરનું અન્ન હું ખાતો નહીં. ભગવાન ગયા નહીં, ના પાડી. ભગવાન વિદુરજીને ત્યાં પહોંચ્યા. જો વિદુર અને સુરબા ભગવાનનું કીર્તન કરતા, ઘરનો દરવાજો બંધ હતા, શ્રી કૃષ્ણનું કીર્તન કરતા હતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ વિદુરજીને ત્યાં. વિદુરજીના ઘરનો દરવાજો ભગવાને ખખડાયો. જો સાધારણતયા દર્શન કરવા લોકો મંદિરમાં જાય અને મંદિરના દરવાજા બંધ હોય અને લોકો ભગવાનના દર્શન માટે રાહ જુએ, અહીંયા તો વિદુરજી અંદર છે, ભગવાન બહાર છે અને વિદુરજીના ઘરનો દરવાજો ભગવાને ખખડાયો. જ્યાં દરવાજા પર આમ દસ્તક થયો, અવાજ થઈ, વિદુરજી ઉઠીને આવ્યા. દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા શું જોયું? અરે ગામના કોઈ નગર શેઠ હોય કે મિનિસ્ટર હોય, એ જો તમારા ઘરે આવે તો તમે એટલા બધા પ્રસન્ન થાવ અને ભૂલથી જોડે ફોટો આવી જાય તો મળીને મોટો કરાવી રાખે. આપણે તો જેવો ખાસ ઘર જેવો સંબંધ. મારે ઘેર જ ઉતરે આવે એટલે બીજે જાય જ નહીં. એકાદ કોઈ નગરના અધિપતિ નહીં, કોઈ ગામના નહીં, અનંત કોટી બ્રહ્માંડ નાયક દીન બંધુ દીનાનાથ જગન્નાથ કરુણા વરુણાલય પરમપિતા પરમાત્મા ભૂપતિ ભુવનપતિ છત્રપતિ ધરાપતિ રમાપતિ માયાપતિ લક્ષ્મીપતિ દેવદેવ નંદ નંદન સાક્ષાત શ્રી કૃષ્ણ જેના દરવાજે આવીને ઉભા, એ વિદુરજીના આનંદનું વર્ણન ક્યાં? શ્રી કૃષ્ણને જોતા જ એકદમ આનંદમાં આવ્યા. તરત જ આમ અંદર આવ્યા, સંકેત કરી ભગવાનને નિમંત્રણ આપ્યું. વિદુરાની વિદુરજીના પત્ની પણ ત્યાં હતા. શ્રી કૃષ્ણને જોયા. શ્રી કૃષ્ણને જોતા જ લોટરીનો નંબર હાથમાં આવે તો નામ ભૂલી જવાય છે. લક્ષ્મીના પતિ આવે તો શું થાય? વિષ્ણુ આવ્યા, સુલભાને પણ ધ્યાન રહ્યું નહીં, આસન આપવાનું પણ યાદ રહ્યું નહીં. ભગવાને પોતે આસન લીધું અને ભગવાન પોતે આસન. જ્યાં ભગવાને આસન લીધું ત્યાં તો વિદુર અને સુલભાનું ધ્યાન ગયું. વિદુરજી વંદન કરવા જાય એ પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણે એમના હાથ પકડ્યા અને કીધું વિદુર કાકા તમે મને ક્યાં વંદન કરો છો? વિદુરજીની આંખમાં અશ્રુની ધારા ચાલવાના. મારી યોગ્યતા નથી, મારી લાયકાત નથી, એક તો મારા પર કૃપા કરવા સામે ચાલી મારે ઘેરે આવ્યા, મને વંદન કરવાની ના પાડે છે, કાકા કહીને મને વંદન કરે છે. ભગવાનનો સ્વભાવ કેવો? ભગવાન સર્વને માન આપે છે. વિદુરજી માટે ભગવાનના હૃદયમાં બહુ પ્રેમ હતો. વિદુરજી હંમેશા સત્સંગ કરતા. વિદુરજીનું જીવન બહુ સાત્વિક હતું.
જેનું જીવન સાત્વિક હોય, જેના જીવનમાં પ્રામાણિકતા સિવાય ક્યાંય છલ અને કપટ નથી, શુદ્ધ પ્રેમ પરમાત્માના માટે હોય, ત્યાં ભગવાન સામે ચાલીને પહોંચી જાય. વિદુર પત્નીના મનમાં વિચાર આવ્યો, ભગવાન આપણે ઘેરે આવ્યા, આપણે શું સત્કાર કરીએ? જલ્દીથી ઘરમાં ગયા. એક રંભાફળ કેળું પડ્યું હતું. એનું કારણ સંગ્રહની વૃત્તિ નહોતી. બાકી જે રાજ્યનો મંત્રી હોય તેના ઘરમાં શું વસ્તુ ન હોય, પણ વિદુરજીના ઘરમાં સંગ્રહની વૃત્તિ નહોતી. એક રંભાફળ કેળું પડ્યું હતું. જલ્દી ગયા, લઈને આવ્યા. મનમાં વિચાર કર્યું, શ્રી કૃષ્ણને કંઈક આપું. ઉતાવળથી કેળું આમ છોડીને ભગવાનને આપવા ગયા. અતિશય પ્રેમના આવેગમાં ગર્ભ નાખી દીધો અને છાલ શ્રી કૃષ્ણના હાથમાં. વિદુર પત્ની છાલ લાવી શ્રી કૃષ્ણના હાથમાં આપી. આનું તો નામ જ નટખટ છે. ભગવાનનું નામ નટવર છે, શ્રેષ્ઠ અભિનેતા છે. અરે ભગવાન તો કરુણાના મહાસાગર છે. વિદુર પત્નીના હાથમાંથી છાલ લઈ અને ભગવાન ખાવા લાગ્યા. જો ભગવાન બીજું કઈ જોતા જ નથી. ઉપનિષદો અને વેદોમાં તો એવું વર્ણન આવે છે કે ભગવાનને ભૂખ લાગતી જ નથી. દ્વાસુ પર્ણ સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વ જાતે. એક જ વૃક્ષ ઉપર જીવ અને શિવ નામના બે પક્ષી બેઠા છે. એમાં જીવ તો કર્મના ફળ ખાય છે, પણ ભગવાન ખાતા નથી. એનું કારણ ભગવાન કર્મને આધીન થઈને આવતા નથી. નિજ ઈચ્છા નિર્મિત તનુ ભગવાન પોતાની ઈચ્છાથી સ્વરૂપ ધારણ કરે છે. ભગવાને શું વસ્તુ છે એવું જોયું નહીં. ભગવાન કેવળ પ્રેમ જ જોવે છે. કે બાજી વિદુરજી કી ભાઈ તુમ્હે, બાજી વિદુરજી કી ભાઈ તુમ્હે, તંદુલ સુદામા કે ભૂલે નહીં, तंदुल सुदामा के भूले नहीं, तेरे गीत गीता में गूंजते रहे, तेरे गीत गीता में गूंजते रहे. तो गोपी ने गीतों में गाया तुझे, नंद निकेतन में नाचे है जो, नंद निकेतन में नाचे जो, वही है पर ब्रह्म वेदांत का, नंद निकेतन में नाचे जो. कहे वेद तू तो खाता नहीं, कहे वेद तू तो खाता नहीं, चुरा के तू नवनीत खाता रहा, चुरा के तू नवनीत खाता रहा, चुरा के तू नवनीत खाता रहा, चुरा के तू नवनीत खाता रहा. बंधन में माया के बंधता नहीं, बंधन में माया में बंधता नहीं, फिर भी यशोदा ने बांधा तुझे, नंद निकेतन में नाचे है जो, नंद निकेतन में नाचे है जो. कभी वे उधारी सुदर्शन, कभी कभी वे उधारी सुदर्शन, कभी गिरिराज को तू उठाए हुए, गिरिराज को तू उठाए रहे, गिरिराज को तू उठाए हुए, गिरिराज को तू उठाए रहे. વસ્તુતઃ પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન ઉપનિષદોમાં આવ્યું. એમાં એવું વર્ણન છે, ભગવાનને ભૂખ લાગતી જ નથી. ભગવાન ભક્તને આધીન થઈને ખાય છે. વિદુરજીને ત્યાં ગયા. ભગવાને કેવળ ભાજીનો સ્વીકાર કર્યો અને પ્રસન્નતાથી વિદુરજીને ત્યાં ભોજન કર્યું. વિદુર અને શ્રી કૃષ્ણનો મેળાપ થયો ત્યારે કેવો આનંદ થયો એ તમને શબ્દોમાં કેવી રીતે કહું. બ્રહ્માનંદ થયો એટલે કેવો આનંદ થયો તમને કેવી રીતે કલ્પના આવે.
ઉપનિષદોમાં બ્રહ્માનંદ વલ્લી નામની એક વલ્લી છે કઠોપનિષદમાં. એમાં એવું વર્ણન છે કે બ્રહ્માનંદ એટલે જીવ અને શિવનું મિલન થાય ત્યારે કેવો આનંદ થાય છે. સૈતાનંદસ્ય મીમાંસા ભવતી વાસ્યાત સાધુર્યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠો તસ્યેયં પૃથ્વી સર્વાવિત્તસ્ય પૂર્ણા સ્યાત સ એકો માનુષ આનંદઃ. હવે તમે લોકો ઉપનિષદ ભણ્યા હોય તો ભલે, કેવળ નામ સાંભળ્યું હોય તો પણ ઘણું. એ ઉપનિષદમાં એવું વર્ણન આવે છે કે એક યુવાન માણસ 25 વર્ષનો યુવાન હોય તે પણ પાછો કેવો સાધુ સ્વભાવનો હોય. યુવાસ્યાત સાધુર્યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠો. દૃઢવાન હોય, બલિષ્ઠ હોય, દ્રઢિષ્ઠો બલિષ્ઠો. તસ્યયં પૃથ્વી સર્વાવિત્તસ્ય પૂર્ણા સ્યાત. તેની પાસે ધન હોય, નહીં તો યુવાન હોય ને દરિદ્રી હોય, સુંદર ન હોય. આ તો આશિષ્ટ હોય, દૃઢિષ્ઠ હોય, બલિષ્ઠ હોય, તેની પાસે ધન હોય તે પણ કેટલું સર્વાવિત્તસ્ય. પૃથ્વીમાં જેટલું ધન છે એટલું બધું એનું એકલાનું જ હોય. એવો યુવાનનો જે આનંદ છે સ એકો માનુષ આનંદ. એક મનુષ્યનો આનંદ છે. એ સતમ મનુષ્યાનામ આનંદ. એવા 100 મનુષ્યનો આનંદ એક જથ્થામાં એક રાશિમાં ભેગો કરવામાં આવે તો તે એક મનુષ્ય ગંધર્વનો આનંદ થાય છે. એ સતમ મનુષ્ય ગંધર્વાનામ આનંદ સ એકો પિતॄણામ ચિરલોક લોકાનામ આનંદ શ્રોત્રિયસ્ય ચાકામહતસ્ય. એવા 100 મનુષ્ય ગંધર્વનો આનંદ એક જથ્થામાં રાશિમાં ભેગો કરવામાં આવે તો તે ચિરકાળ સ્થાયી પિતૃલોકનો આનંદ થાય છે. બધા મંત્રો બોલું તો ક્યાં પાડે. એનો સાર એવો છે, એવો 100 ચિરકાળ સ્થાયી પિતૃલોકનો આનંદ એક જથ્થામાં ભેગો કરવામાં આવે તો તે કર્મદેવનો આનંદ થાય છે. એવા 100 કર્મદેવનો આનંદ એક જથ્થામાં ભેગો કરવામાં આવે તો તે અજાનજ દેવનો આનંદ થાય છે. એવા 100 અજાનજ દેવનો આનંદ એક જથ્થામાં ભેગો કરવામાં આવે તો તે બૃહસ્પતિનો આનંદ થાય છે. એવા 100 બૃહસ્પતિનો આનંદ એક રાશિમાં જથ્થામાં ભેગો કરવામાં આવે તો તે ઇન્દ્રનો આનંદ થાય છે. એવા 100 ઇન્દ્રનો આનંદ એક રાશિમાં ભેગો કરવામાં આવે તો તે બ્રહ્માનો આનંદ થાય છે. એવા 100 બ્રહ્માનો આનંદ એક જથ્થામાં ભેગો કરવામાં આવે તો તે બ્રહ્માનંદના અંશનો અંશ છે. હવે તમને ગણિત આવડતું હોય તો ઘેર જઈને કરો કે પરમાત્માની પ્રાપ્તિ થાય ત્યારે જે આનંદ થાય તેનું ગણિતમાં વર્ણન કરી ન શકાય. ભગવાન આદ્ય શંકરાચાર્ય એકદમ સરળ દૃષ્ટાંતથી સમજાવે છે કે પરમાત્માનો જે આનંદ છે, તમે જયારે આદ્ય પુરુષ કે શક્તિ સાથે તમે મળો, તમને પરમાત્માનું દર્શન થાય ત્યારે જે આનંદ થાય એનું ભાષામાં વર્ણન કરી શકાતું નથી. ઘૃત ક્ષીર મધુ દ્રાક્ષાદિકા વર્ણન કોઈ ક્યા કર સકે. રસ નાહી કેવલ જાનતી આસ્વાદ ઇનકા સર્વદા. वैसे तुम्हारे रूप का वर्णन कोई क्या कर सके. केवल वही है जानता शिव दृष्टि है जिनकी भई. કોઈને ઘી ખવડાવો પછી એને પૂછો કેવું લાગે છે, સારું લાગે, આનંદ આવે, પણ કહી ના શકાય. જીભ માણી શકે પણ કહી ના શકે. ગુંગે કેવી સરકરા. કોઈ ગુંગો માણસ હોય એને તમે સાકર ખવડાવો, એકદમ સુંદર હાફૂસ કેરી ખવડાવો, પછી એને પૂછો કેવી લાગે છે તો એને આનંદ આવે, આમ કરે પણ બોલી ન શકે. જેમ ગુંગો માણસ આનંદ લઈ શકે છે પણ કહી શકતો નથી, એમ તમારા રૂપનું જે વર્ણન છે એ ભાષામાં થઈ શકતું નથી. આનો આનંદ કેવો છે એને કહેવાય બ્રહ્માનંદ. વિદુરજી શ્રી કૃષ્ણનું જે મિલન થયું અને બ્રહ્માનંદ થયો, વિદુરજીનું જીવન ધન્ય બન્યું. લોકો ભગવાનના દર્શન માટે આતુર થાય છે. અહીં તો ભગવાન વિદુરજીને મળવા માટે બહાર ઉભા હતા. વિદુરજીના જીવનમાં મહાયોગ સધાયો.
જુઓ કેટલાક ભક્તો એવા થયા જેમ કે ધ્રુવ છે, પ્રહલાદ છે, તમે બધા યોગ કરો છો, તમે જેને યોગ કહો છો તો યોગ પણ નથી, એ તો ખાલી એક્સરસાઇઝ છે, હાથ લાંબા ટૂંકા કરો અને યોગા યોગા ભલે બોલતા રહો. યોગ કોને કહેવાય? યોગ શબ્દ યુજ ધાતુથી બન્યો છે. યુજ ધાતુનો અર્થ છે ટુ જોઈન, એટલે જોડાઈ જવું, એટલે જીવનું શિવ સાથે જોડાઈ જવું, એનું નામ યોગ છે. ત્યારે તમે ભક્તિ કરો અને ભગવાનનું દર્શન થાય અને તમે ભગવાન સાથે એક રૂપ થાવ, જીવ શિવનું મિલન થાય, એનું નામ યોગ છે. પણ શિવ જીવને મળવા આવે એનું નામ મહાયોગ છે. વિદુરજીને મળવા ભગવાન આવ્યા, ધ્રુવજીને મળવા ભગવાન આવ્યા, તેમના જીવનમાં યોગ નહીં મહાયોગ થયો. એવા મહાયોગી વિદુરજીના ચરણોમાં પ્રણામ કરીએ.